પાછું આપવું છે, કંઈક વધારે આપવું છે, કંઈક બેનિફિટ આપવો છે, એવો એમના મનમાં ખ્યાલ હતો. એમના ફોરફાધર ફોટોગ્રાફી રૂપકલા સ્ટુડિયો નામના બિઝનેસમાં હતા. આજે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કોઈને પણ પૂછે રૂપકલા સ્ટુડિયો એટલે તરત એમને ઓળખી જાય. અને ત્યાંથી એમની જર્ની ચાલુ થઈ. અને નાનપણથી જ્યારે ઓફિસ પર શોપ પર બેસતા તો હંમેશા એવું કહેતા કે મારી પાસે જે ગ્રાહક આવે છે એ બીજે ક્યાંય જાય તો એને ત્યાં બેનિફિટ ન મળે, પણ મારે ત્યાં આવે છે ત્યાં હું એને મેક્સિમમ બેનિફિટ કેમ આપું? ભલે મારા નફાનો ભાગ ઓછો હશે તો ચાલશે, પણ લોકોને વધારેમાં વધારે બેનિફિટ કેમ મળે? તો અત્યારે જે તમે, સોરી ભૌમિકભાઈ તમને ઇન્ટરપ્ટ કરું છું, પણ અત્યારે તમે કહી રહ્યા છો તો મને એવું લાગી રહ્યું છે કે જે ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં છે એ અત્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં છે. ઇટ મીન્સ કે એમનું ફેસબુક પેજ અને જે પણ ડિજિટલી જે એમનું અપકમિંગ પ્રોજેક્ટ છે, તો ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રી જે જ્વેલરીની ફોટોગ્રાફી છે એ પણ કંઈક પ્રોફેશનલી અને ઘણી સારી હશે અને છે. તો એના વિશે આપ શું કહેશો? જ્વેલરી ફોટોગ્રાફી 100% અમિતભાઈ, ઇટ ઇઝ અ વેરી નાઇસ ક્વેશ્ચન. જે રીતના ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રી તો એક ફોટોગ્રાફર બહુ જ સારી રીતના સમજતા હોય કે કઈ રીતના કયા એંગલથી કેવી રીતના ફોટોગ્રાફી કરવામાં આવે કે જેનાથી કોઈ પણ એક કલાકારે બનાવેલી કલાકૃતિ હોય તો એનો મેક્સિમમ બેનિફિટ લોકોને મળે અને મેક્સિમમ એની વિઝિબિલિટી આવે. તો એ જ ત્યાંથી આખી ઇન્ડસ્ટ્રીને ક્લબ કરી અને પોતે છેલ્લા 10 વર્ષથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં છે. અને બહુ મોટું નામ છે એમનું, લિબર્ટી ધ જ્વેલરી મોલ, લિબર્ટી જ્વેલ કરીને ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે જ એમનો પોતાનો આખો શોરૂમ છે, ફર્સ્ટ ફ્લોર પર અને થર્ડ ફ્લોર પર પણ. તો આપણે હવે સરને જ ઇન્ટ્રોડ્યુસ કરીએ કે the one and only who is going to revolutionize the whole industry of jewelry, none other than the one and only Mr. Rajesh Katrodia, sir. Please, most welcome. Welcome to our show, sir. Thank you, Bhavik. Thank you, Amit bhai. First of all, everything is pre-designed. ઠાકોરજીએ કુદરતે આપણને કંઈક કામ કરવા માટે મોકલ્યા છે. સૌરભ બધા જ કનેક્ટિંગ ડોટ્સ છે. થોડું ફ્લેશબેકમાં જઈએ તો લિબર્ટી સ્ટુડિયો જેમ વાત થઈ એમ અમારી બે પેઢી, બે જનરેશન એમાં આખી વહી ગઈ. લિબર્ટી એન્ડ ધ રૂપકલા સ્ટુડિયો. રૂપકલા સ્ટુડિયો લિબર્ટી પછી બનેલો હતો અને ઘણા સોની બજારના લોકો ઇવન સૌરાષ્ટ્ર, ઇન્ડિયા અને વર્લ્ડની દુબઈ સુધીની સોની બજારમાં રૂપકલા અને લિબર્ટી જ્વેલના ફોટોગ્રાફ્સ થી સોની બજાર વાકેફ જ છે. ક્યાંય પણ સોની બજારમાં જઈએ તો આઈ થિંક 2 દાયકા ફોટોગ્રાફીમાં, ઓર્નામેન્ટની ફોટોગ્રાફીમાં પણ અમારા પેઢીએ રિવોલ્યુશન કરેલું હતું. 85 ટુ આઈ થિંક 2000 સુધી, મતલબ 1.5 થી 2 દાયકા સુધી ઓર્નામેન્ટ ફોટોગ્રાફીને પણ એક અલગ કક્ષાએ લઈ ગયા હતા. અને અમારી શરૂઆત 1990 થી બેઝિકલી ગોલ્ડસ્મિથ છીએ એટલે સોનાના દાગીનાઓ અમે પોતે હાથેથી સ્કેચથી બનાવેલા છે. ઘણા ખરા લોકો જાણે જ છે. સ્કેચ ઉપરથી રાજકોટ જે ઓલ ઓવર વર્લ્ડમાં પ્રખ્યાત છે હેન્ડ સ્કેચ અને ઓર્નામેન્ટ જડાવના દાગીના બનાવવા માટે, એ અમે પોતે અમારા હાથથી બનાવેલા છે. ટોપ ટુ બોટમ, મેન્યુફેક્ચર ટુ એન્ડ અમારી ઓફિસથી થઈને નીકળતું બધું, રાઈટ. કનેક્ટિંગ ડોટ એટલે અત્યારે કરીએ છીએ આપણે વાત કે એક આપણને આવતા ભવિષ્યની રૂપરેખા બતાવતું હોય. કનેક્ટિંગ ડોટમાં મેન્યુફેક્ચરિંગ, હોલસેલિંગ, રિટેલિંગ આ બધું જ કરી. 2007 થી અમે ફાઇનાન્સ ફિલ્ડનો પણ અનુભવ લીધો અને અત્યારે ધ લિબર્ટી જ્વેલ નામનું અમે 2016 થી પ્લેટફોર્મ બનાવેલું છે. ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત તો કંઈક એવી થઈ કે રિવોલ્યુશન્સ પ્રોગ્રામ આપણી ઇન્ડસ્ટ્રીને જરૂરત છે. કોઈ બહારના ઇન્ડસ્ટ્રીના લોકો આવીને રિવોલ્યુશન્સ પ્રોગ્રામની શરૂઆત કરે તો વાય શુડ વી નોટ? આપણે આપણી ઇન્ડસ્ટ્રીના છીએ અને આપણાથી થાય. 2016માં અમે ધ લિબર્ટી જ્વેલ નામનું પોર્ટલની થોડી શરૂઆત કરી. એનો અમારો આશય કંઈક એવો હતો કે લોકો સુધી આપણા ઓર્નામેન્ટ પહોંચે અને એ પણ ડિજિટલી મીડિયા થ્રુ પહોંચે. અને નવા યુગમાં જે વજન છે, એકચ્યુઅલ ગોલ્ડ જ્વેલરી જે સોના ઉપર કોઈ દિવસ ઢોળ ચડે? તમે કયો સોના ઉપર ઢોળ ચડવો જોઈએ? ના ચડવો જોઈએ. તો છતાં બી એક લોકાલિટી માન્યતા છે કે સોનું ખરીદવું છે તો હાઈફાઈ લક્ઝરીઝ જગ્યાએથી ખરીદવું છે. સોનું છે એ પોતે જ પોતાની લક્ઝરીમાં અવ્વલ છે. વર્લ્ડની બેસ્ટ કરન્સી છે. ઇન્વેસ્ટમેન્ટનું મોટું એક પાત્ર છે, રાઈટ. અત્યારે જોઈએ તો સોનું અને રૂપિયો એ બંને અવ્વલ દરજા ઉપર જ છે. લોકડાઉનની પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ. કુદરતે 2016માં
આખી એની રૂપરેખા આપી અને અમે ત્યાંથી આગળ વધ્યા. અને અત્યારે પ્રયાસ રૂપે જ લિબર્ટી જ્વેલ હવે જ્વેલરી મોલ લઈને આવે છે. એમાં ફૂલ ઇન્ડસ્ટ્રીને સહાય થશે. અને અમારો કંઈક આશય ને ગોલ એવો છે કે વિન વિન સિચ્યુએશન્સ કરીએ છીએ. કે ભૌમિકભાઈ કીધું એ થોડા ગટ્સ અને ફેમિલીના જે હતા એ પ્રમાણે લોકોને વજન પડતું બંધ થાય અને અમારી ઇન્ડસ્ટ્રી એમાંથી બહાર નીકળે. તમને થોડી વધારે ડીપ વાત કરું, ગોલ્ડ જ્વેલરી છે એની અંદર 100 રૂપિયાની જ્વેલરીમાં 20 થી 25 રૂપિયાની મેકિંગ ચાર્જ ગળામણ લાગે છે આજની તારીખમાં. તે વર્ષોથી લાગતી જ હતી. એ ગળામણ લોકોને બીજો દાગીનો બનાવવા માટે અથવા તો એ દાગીનો રિસાયકલ બિન કરવા માટે એને થોડુંક બાધારૂપ બને છે. અમે લોકોએ કંઈક એવું કરેલું છે કે ગોલ્ડ જ્વેલરીની મજૂરી જે છે એ લઈએ છીએ અને 100% પાછી આપી છે. 100% એન્ડ યુઝરને મેકિંગ ચાર્જ પાછી આપતા એમની જ્વેલરી છે એ ગીની બની જશે. ગીની બની જતા એક ગોલ્ડ જ્વેલરી 1 વર્ષ પછી એને પાછી દેવા આવું અથવા નવી બનાવી હશે તો એ અમારી ઇન્ડસ્ટ્રીમાં જ આવશે. એટલે રિસાયકલ પ્રોડક્ટ ગોલ્ડ છે તો એ અમારા ભાઈઓ પાસે જ ક્યાંક ને ક્યાંક દાગીનો બનવા જશે. દાગીનો એમની પાસે જશે તો મંદીનું કારણ નથી પણ કંઈક અમારી ઇન્ડસ્ટ્રી થોડે ઘણે રૂપે બહાર નીકળશે એવો કંઈક અમારો આ પ્રયાસ છે. ડેફિનેટલી. એટલે સૌથી પહેલા તો હું આપણી ઓડિયન્સને જણાવીશ કે લોકડાઉન દરમિયાન તમે શું કર્યું, ટાઈમ વેસ્ટ કર્યો કે ઇન્વેસ્ટ કર્યો, જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. અને સાથે કમેન્ટમાં તમે લખજો કે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો તો ક્યાં ઇન્વેસ્ટ કર્યો. કારણ કે એક રાજેશભાઈ સાથે આપણે અત્યારે વાત કરીએ તો ઘણી હાઈલી મોટિવેશનલ એમની સ્ટોરી કહી શકાય. લાઈફ જર્ની તો મોટિવેશનલ છે જ, પણ એમનો આ જે વિચાર આવ્યો અને ખાલી પોતાનું ના વિચારતા આખી ઇન્ડસ્ટ્રી વિશે વિચારી રહ્યા છે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થશે. તો એવો બેનિફિટ જ્વેલરી ઇન્ડસ્ટ્રી સિવાય એની સાથે બીજી જે ઇન્ડસ્ટ્રી કનેક્ટેડ છે એમને પણ થાય એવું પણ કઈ રાજેશભાઈ કઈ આપણા આ જે જ્વેલરી પોર્ટલ છે એના થ્રુ થઈ શકે તો એ હું એ વધારે જાણવા માંગીશ. જી હા, ડેફિનેટલી આખી ઇન્ડસ્ટ્રી સાથે બીજી ઇન્ડસ્ટ્રીઓ પણ એડ થશે. તમે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી એની થોડી વાત કરીએ. ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં ઘણા સમયથી અમુક રિસર્ચ રહી જતા હતા જે બેકએન્ડના ટૂલ્સના છે એ 18 થી 22 દિવસ એવો મને ટાઈમ મળી ગયો કે જે ટાઈમની અંદર એકચ્યુઅલ કહી શકાય ને કે હું જંગલમાં હતો. કેમ કે કોઈ ડિસ્ટર્બન્સ વગર એ ટાઈમની ખૂબ જ નીડ હતી અને એ ઠાકોરજીએ કુદરતે સમયે સમયે આપ્યો છે. એના માટે એમને ખરેખર થેન્ક યુ કહું છું. કેમ કે હું તમને થોડો ફ્લેશબેકમાં 4 વર્ષ પહેલા જઈએ તો એક અમે ભોજન પ્રથા શરીરની પ્રણાલી સાથે જોડેલી પ્રક્રિયા કરીએ છીએ. મારું એવું માનવું છે કે કોઈ પણ વ્યક્તિએ જિંદગી જીવવા માટે હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ આ 3 ચીજની જ જરૂર છે. જો એની હેલ્થ પરફેક્ટ હશે ને તો એની મેન્ટલ રૂપી વેલ્થ એ એકદમ પરફેક્ટ થશે. અને એ મેન્ટલ વેલ્થ પરફેક્ટ થશે ને તો હેપીનેસ એમના ચહેરા ઉપર ડેફિનેટલી હશે. હેલ્થ માટેની વાત કરીએ તો ભોજન પ્રથાના હિસાબથી અત્યારે આજની તારીખમાં ક્વોરન્ટાઇનના દિવસોમાં મેં 8 થી 10 કિલો વજન મારું છે ને એ ઓછું કર્યું છે. એનાથી મારી સ્ફૂર્તિ છે ને એ ડબલ થઈ ગઈ છે. શું વાત કરો છો? 8 થી 10 કિલો ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ. So we would definitely like to know also કે આઉટ ઓફ ધ કોર્સ આપણે જઈને એ પણ જાણીએ કે કેવી રીતના 10 kg જર્ની, કારણ કે ઘણા બધા લોકો એવા છે જે પોતાનું ક્વોરન્ટાઇનમાં વજન પણ ઘટાડવા માંગે છે. એટલે એક સ્ફૂર્તિના આશયથી મેં આ કરેલું હતું. કેમ કે કુદરતે આપણને કંઈક કામ કરવા મોકલેલા છે તો એ કામ કરવા માટેની જેટલી એફિશિયન્સી જરૂરત હતી ને એ થોડી માનો કે ઓછી વધતી થાય. હું તમને એક દાખલો આપું. સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ અથવા તો વિરાટ કોહલીનો અથવા ધોનીનો. એ સચિન તેંડુલકર છે એ ક્રિકેટર છે આપણે જાણીએ છીએ, પણ એની એક્સપર્ટાઇઝ શું છે? બેટિંગ છે. એ બેટિંગનો માસ્ટર છે. એ ઓલરાઉન્ડર છે પણ એની એક્સપર્ટાઇઝ બેટિંગની છે. જો એના ઉપર એનો વજન પડ્યો ત્યારે એની એ કારકિર્દીને થોડી અસર થઈ. આપણે જોયું હતું એક સમય એમને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા ત્યારે એની લાક્ષણિકતા એ ખોઈ બેઠા હતા. જ્યારે એ જ સમયે આપણા ધોની છે કે વિરાટ કોહલી છે એને ક્રિકેટ માટે કોઈ પણ સમસ્યા આવે છે ને ત્યારે એ ડબલ જોશથી દોડવા માંડે છે.
થોડું બીજા પ્રકારની પ્રકૃતિ મારી છે, એટલે મને એક કુદરતે ખૂબ સરસ મોટો વજન આપ્યો છે આ ઇન્ડસ્ટ્રી માટેનું વિચારીએ છીએ. એના માટે મારું માનવું છે કે મારી સ્ફૂર્તિ તો છે ને બધાથી ડબલ હોવી જોઈએ. હું નરેન્દ્ર મોદીને મારા મોટિવેશનમાં માનું છું કે એ 4 કલાક સૂવે છે તો વાય શુડ ઈ ડુ રાઈટ, કેવી રીતે કરી શક્યા છે એ મને ગમે ત્યારે એવું થતું હતું, એ મેં થોડું એચીવ કરી લીધું અને એનો મને આનંદ છે ને સ્ફૂર્તિ ડબલ થઈ ગઈ, એક સાથે 2 થી 3 કામ થઈ શકે છે. 22 તારીખથી લઈને અત્યાર સુધી કન્ટિન્યુ ક્વોરન્ટાઇનમાં પણ એક વર્કનો અને સ્ફૂર્તિનો અહેસાસ ડ્યુ ટુ આ થિયરીને લઈને અને વજન ઘટ્યાના લીધે એફિશિયન્સી વધી ગઈ છે. એની સાથે થોડું હવે બીજા ક્વેશ્ચનની વાત કરીએ અમિતભાઈના, કે આપણે ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ડસ્ટ્રી અમારી ગોલ્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી વેડિંગ કલેક્શન, વેડિંગને લગતી છે, એટલે કે લગ્ન સંસ્થા સાથે જોડાયેલી છે. હા. સેકન્ડ છે ઇન્વેસ્ટમેન્ટના પાર્ટથી લોકો સોનું ખરીદે છે, રાઈટ. તો સોનું ખરીદવા માટે વેડિંગ જે એ ઇન્ડિયન કલ્ચર છે અને આપણા વડીલોએ લગ્ન સંસ્થામાં સોનાને અંદર ઇનબિલ્ટ કરી દીધું છે. આજ ક્વોરન્ટાઇન દિવસોમાં પણ લોકોના ફોન આવેલા છે કે જે ફરજિયાત હોય છે કે ભાઈ મારે લગ્ન છે, મારે શ્રીમંત પ્રસંગ છે, મારે રાખડી જોઈએ. કઈ સકન ગયું, હમણાં અક્ષય તૃતીયા અખાત્રીજ ગઈ તો સકનની ગીની પણ એ લોકો ઓનલાઈન 10% રૂપિયા જમા કરાવીને અમારી પાસેથી બાય કરેલી હતી. ડિલિવરી આપવાની હજી પણ બાકી છે, પણ એ કરેલું છે. તો આપણો જે ઇન્ડિયન કલ્ચર છે એમાં સોનું છે એ લોહીમાં ભળી ગયેલું છે. એની સાથે આપણી વેડિંગ ઇન્ડસ્ટ્રીઓ બધી છે ને એ પણ આમાં જોડાયેલી છે. તમને અમે કેશબેક શું કામ આપી શકીએ છીએ એની થોડી વાત કરીએ. ગોલ્ડ જ્વેલરી જે છે એને આપણે બાહ્ય રૂપથી જોઈએ છીએ તો ઢોળ ચડેલું, ઢોળ એટલે કે જરૂરત છે, લોકોએ પણ એને પચાવી લીધું છે કે હાઈફાઈ જગ્યાએ જવું, મોટી એડવર્ટાઇઝિંગ આવતી હોય તો ત્યાં આપણે તરત પહોંચી જતા હોઈએ છીએ. પણ એકચ્યુઅલ ગોલ્ડ અને આજની તારીખમાં બ્રાન્ડ છે હોલમાર્ક. આઈ રિપીટ ઇટ, હોલમાર્ક છે બ્રાન્ડ છે. કોઈ પણ જગ્યાએથી તમે દાગીનો ખરીદો છો તો ગમે એવી પેઢી હશે, ગમે એવું બ્રાન્ડ નેમ હશે, તમે એમને પૂછો જ છો કે હોલમાર્ક છે, ઇટ મીન્સ બ્રાન્ડની વેલ્યુ ગઈ. હોલમાર્ક ઇઝ નાવ બ્રાન્ડ, રાઈટ. તો એ બ્રાન્ડને પકડો અને સાચા દાગીનાને તમે સાચો ન્યાય આપો એ પ્રયાસ રૂપે અમે બાહ્ય ખર્ચા ઘટાડીને, એટલે કે અમારા પ્રમોશનના લક્ઝરિયસ ખર્ચા ઘટાડીને અમે સીધા તમારી સાથે આ રીતે કનેક્ટ થઈ છીએ. એનો ફાયદો એ છે કે અમારી ઇન્ડસ્ટ્રી સાથે વેડિંગ ઇન્ડસ્ટ્રી બીજી જોડાયેલી, જેમ કે બ્યુટિશિયન્સ છે, ઇવેન્ટ મેનેજરો છે, ફોટોગ્રાફર છે, રાઈટ, ઇવન બ્રાહ્મણો પણ છે. તો એ બધાની પાસે લગ્નની કંઈક યાદી આવે છે તો અમે એની સાથે ટાઈઅપ કરીએ છીએ પ્રોફેશનલી, અને એ ટાઈઅપ સાથે એમને પણ ફાયદો થશે કે એમને અમારી પાસે એક એક્ઝામ્પલ આપું છું કે 10 લાખના જ્વેલરીમાં 1.5 લાખ રૂપિયાથી 2 લાખ મેકિંગ ચાર્જ એન્ડ યુઝરની વહી જાય છે. તો અમે 100% પાછી આવી છીએ આ ટાઈપના લક્ઝરીઝ ખર્ચાને બાદ કરી, અને અમારી જેમ્સ એન્ડ જ્વેલરીના રિયલ જે લોકો ઇન્વેસ્ટર છે, રિયલ કારીગરો છે, રિયલ હોલસેલરો છે, રિયલ રિટેલરો છે, એની સાથે અમે એડ થઈ છીએ અને દાગીનાને એન્ડ યુઝર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરી છીએ. એક્ઝામ્પલ આપું તમને, હમણાં જ અમારે ભૌમિકભાઈની સાથે આઈ થિંક આપણે કયા પાર્ટી પ્લોટ, અમૃતસાગર પાર્ટી પ્લોટના ઓનર સાથેની કંઈક વાત થતી હતી, રાઈટ. એ ઓનર એવા રાજી થઈ ગયા કે લોકડાઉનમાં આવી વાત તમે વિચારો છો, આટલા પોઝિટિવ થઈને વાત કરો છો. એમને કીધું કે ડેફિનેટલી તમે અમને મળો, અમારી પાસે ઘણું સરસ મોટું લિસ્ટ છે. એને એવો દાખલો આપ્યો કે 10 લાખના દાગીનામાં 1.5 થી 2 લાખ પાછા મળે તો અમારો લગ્નનો ખર્ચો, અમારા હોલનો ખર્ચો, બ્યુટિશિયનનો ખર્ચો કેટલો બાદ થઈ જાય. તો એ એપ્રિશિએટ થઈને કે તમે આવો, મળીએ ડેફિનેટલી, હું તમને બીજા કોન્ટેક્ટ પણ આપું. તો એ શું થયું, અમે ખર્ચો ઘટાડ્યો બાહ્ય અને લોકો સાથે સીધા કનેક્ટ થયા કે જે વેડિંગ પાસે કે ફોટોગ્રાફર પાસે 3 મહિના પહેલા બુકિંગ હોય, બ્રાહ્મણો પાસે તારીખ આવી ગઈ હોય, એમને અમે સીધા મળી, વેડિંગ કલેક્શનના લોકો સુધી જાય અને અમે આ રીતે સીધા કનેક્ટ કરીને વચલું જે વજન છે, રાઈટ, એને અમે લાયબિલિટીને ઓછો કરવાનો પ્રયાસ કરીને એન્ડ યુઝરને કેશબેકના ટૂલ રૂપે અમે રૂપિયા પાછા આપીએ. એટલે અમિતભાઈ, જનરલી જ્યારે મેં બી પહેલી વાર સાંભળ્યું ને તો ઇટ વોઝ વેરી સરપ્રાઇઝિંગ ફોર મી કે આજે કોઈ માણસ 10 લાખ રૂપિયાનું, મેં પણ જ્યારે પહેલી વાર સાંભળી આ વાત તો ઇટ વોઝ વેરી સરપ્રાઇઝિંગ ફોર મી. કારણ કે જ્યારે કોઈ માણસ 10 લાખ રૂપિયાનો દાગીનો ખરીદતો હોય તો બટ ઓબ્વિયસલી 10 to 15% મેકિંગ ચાર્જીસ લાગતા હોય છે. એટલે 1 થી 1.5 લાખ રૂપિયા પાછા મળવું, સો દેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. નોટ ઓનલી દેટ, ઘણા બધા એવા કસ્ટમર્સ છે
કે જેમને ઓલરેડી 100% કેશબેક રાજેશ સરે આપેલા છે. સો હી હેઝ અ હ્યુજ હિસ્ટ્રી ઓફ કસ્ટમર્સ કે જેમને કેશબેક મળેલું હોય. તો રાજેશ સર, હું તમને અહીંયા આગળ એક એ સવાલ પણ પૂછવા માંગીશ કે તમારી લાઈફની સ્ટોરી આટલી ઇન્સ્પાયરિંગ ક્યાંથી બની? તમે એવું ના વિચાર્યું કોઈ દિવસ કે ના યાર, મને 10 લાખ રૂપિયા મળે છે, હું 1 કે 1.5 લાખ રૂપિયા ભલે મારી પાસે જ રાખું? અને એવી થિયરી કે જે ભગવાન કૃષ્ણએ આપેલી છે, વિચ ઇઝ અ ગ્રેટ ઇન્સ્પાયરિંગ થિયરી, એના પર તમને ચાલવાનું અને કૃષ્ણ ભગવાનના માર્ગે જવાનો વિચાર ક્યારે આવ્યો? ધેટ આઈ વુડ રિયલી લવ ટુ નો. હાઈલી મોટિવેટેડ ક્વેશ્ચન. તેનો આન્સર મને ખબર જ છે, હાઈલી મોટિવેટેડ આન્સર હશે. તો બધા ખાસ સાંભળજો. ગીવર્સ ગેઇન તમે કયો એટલી વાર બોલીશ. ગીવર્સ ગેઇન મતલબ કે કુદરત છે ને કે જે ફોર્મમાં તમે આપો છો ને એ ફોર્મમાં પાછું આપે છે. અમે લિબર્ટી નામ રાખેલું છે. લિબર્ટી રાખવાનું કારણ એ છે કે એક તો ખરેખર મારા દાદાએ એ નામનું ઇવેન્ટ કરેલું હતું અને એ નામ તો હતું જ, પણ અમે બાય પ્રોડક્ટ એનો ઉપયોગ કરેલો છે. લિબર્ટી ખાલી એક નામ છે, બાકી ધ જ્વેલરી મોલ લઈને આવી છે, પબ્લિક નું નામ લઈને આવી છે. લિબર્ટી નામ રાખવાનું મેઇન આશય તો અમારે લિબર્ટી જોઈએ છે ને લિબર્ટી એન્ડ યુઝર ને આપવી છે. ગીવર્સ ગેઇનમાં જે નિયમ છે કે જે તમે વાવો એ નીકળે. તમે સારું બોલો છો તો સારું આવે છે, તમે પૈસા વાપરો છો તો પૈસા આવે છે, તમે સંબંધ વાવો છો તો સંબંધ આવે છે. રાઈટ? ગીવર્સ ગેઇન ફિલોસોફીના આધાર ઉપર કનેક્ટિંગ ડોટમાં એકચ્યુઅલી અમે 2007 થી એવી રીતે એક ફાઇનાન્શિયલી વેલ્થ મેનેજમેન્ટના કામમાં પણ જોડાયેલા છીએ કે જેના થકી આ પોસિબલ બને છે. કોઈ સ્કીમ લઈને નથી આવ્યા અમે, આખી ઇન્ડસ્ટ્રીના રિવોલ્યુશન પ્રોગ્રામ તરીકે આને બિઝનેસના ટૂલ તરીકે જ લઈને આવ્યા છીએ અમે. કાયમ આ ચાલતું રહે એ આશયથી. કાયમ ચાલતું કેવી રીતે રહીએ? કોઈ પણ જાતના ઓફર હોય, થોડો નાનો સમય માટે હોય, દિવાળી એવી છે, એના ઓફર છે, આ સ્કીમ છે, રાઈટ? તો અમે એને આખા આજીવન પૂરતું લઈ શકાય એટલું જેટલું અમને બળ મળશે એ પ્રમાણે એના આગળ વધતા જશું. મેકિંગ ચાર્જ જે આવે છે એને અમે વેલ્થ મેનેજમેન્ટના અમારા ટૂલમાં ઇન્વેસ્ટ કરી અને એને યુટિલાઇઝ કરીને એમાંથી પણ અમે મની કમાઈએ છીએ અને એ રૂપિયા અમે પોતે પણ કમાઈ છીએ અને એન્ડ યુઝરને પણ પાછા આપી છીએ. ઇટ ઇઝ અવર બ્યુટી. વેરી અપ ટુ ધ માર્ક આન્સર આપણને અહીંયા મળ્યો અમિતભાઈ. તમે જોયું કે આ મારો લાઈફનો પર્સનલ એક્સપિરિયન્સ પણ છે કે કુદરતને જ્યારે તમે ખાલી એક બીજ આપો તો એક બીજમાંથી એક આખું વૃક્ષ આપણને મળે છે. એક વૃક્ષમાંથી કેટલા બધા ફળો મળે, એ ફળોમાં પાછા કેટલા બધા બી હોય. એટલે કે એક બી તમે કુદરતને આપો તો કુદરત સામે આખું જંગલ તમને પાછું આપે છે. શરૂઆતમાં જ્યારે હું સેશન્સ કન્ડક્ટ કરતો તો ઘણા બિઝનેસમેન એવા છે કે જેમના સેશન આપણે કન્ડક્ટ કરેલા છે કે જે ઘણા એવી સ્કૂલ્સ છે કે જ્યાં ફ્રીમાં જઈ છે. જીનિયસ મને આજની તારીખે યાદ છે, શીતલ સર નામના એક ત્યાં જીનિયસમાં ભણાવે છે, ટીચર છે, તેમણે મને કોન્ટેક્ટ કર્યો હતો. એમને એક સેશન આપ્યા પછી એમણે કીધું હતું તમને પેઇડ સેશન અમે લોકો આપશું. તો મેં 6 વાર એમને ફ્રી સેશન આપ્યું હતું જસ્ટ ઓન ધ ફિલોસોફી ઓફ ગિવર્સ ગેઇન. અને કહેવાય છે ને કે સરખી મેન્ટાલિટી અને માઇન્ડસેટ વાળા લોકો હોય એ હંમેશા સાથે જ હોય છે. તો અમિતભાઈ, આઈ વુડ લવ ટુ નો એઝ અ હોસ્ટ ઓલ્સો કે તમને એવો ક્યારે એક્સપિરિયન્સ લાઈફમાં થયો હોય કે જ્યારે તમે કઈ લોકો માટે કર્યું હોય ને જબરજસ્ત ફિલિંગ તમને આવી હોય તો પ્લીઝ શેર. ના, ડેફિનેટલી. આજે રાજેશ સરમાંથી એક વાત તો મને શીખવા મળી કે જેવું વાવશું ને એવું જ ઉગશે. અને બીજું, હું અત્યારે એમનાથી હાઈલી મોટિવેટ થયો કે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આ ત્રણેય વસ્તુ સાથે હોય ઇટ મીન્સ કે આપણે સક્સેસફુલ એન્ટરપ્રેન્યોરની સાથે સક્સેસફુલ લીડરશિપ પણ જે રાજેશ સર કરી રહ્યા છે. તો હું અત્યારે કહીશ કે જે મેં ફેસબુક માર્કેટિંગની આપ સૌ જાણો છો પ્રમાણે 45+ વેબિનાર આ લોકડાઉન દરમિયાન કરેલા છે અને 45 માંથી 30+ ફ્રી વેબિનાર રહ્યા છે અને ઘણું બધું આપણે ઓલરેડી વાવી ચૂક્યા છીએ. તો જેમ સરે કીધું અને તમે કીધું એ પ્રમાણે એનું ફળ તો ડેફિનેટલી મળવાનું જ છે. વેરી નાઇસ, કોંગ્રેચ્યુલેશન્સ અમિતભાઈ. થેન્ક યુ. અને સરનો એક કન્સેપ્ટ બહુ સારો છે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં તો તેઓ પોતે એક લીડર તરીકે એમની ફરજ છે અને નિભાવી રહ્યા છે, પણ સાથે સાથે બીજી ઇન્ડસ્ટ્રીને પણ સારો સપોર્ટ થઈ શકે છે. કારણ કે અત્યારનો જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં કંઈક બધાના જે નેગેટિવ થોટ્સ છે એના બિઝનેસ રિલેટેડ જે લોકો ટેન્સમાં છે, તો ક્યાંક ને ક્યાંક ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીને પણ આ જે કન્સેપ્ટ છે એનાથી બેનિફિટ થશે. આ કન્સેપ્ટથી બીજી ઇન્ડસ્ટ્રી કહી શકાય હેર સલૂન ઇન્ડસ્ટ્રીને પણ સપોર્ટ થશે. જે આપણે કહીએ છીએ બ્રાહ્મણ જે આપણે લગ્નની વિધિ કરાવે છે, તો એ લોકો આ કન્સેપ્ટમાં આપણી સાથે જોડાઈ શકે છે. બીજા ઘણા
આપણે કેટેગરીઝને આમાં ઇન્વોલ્વ કરી શકીએ છીએ અને એમના જે બિઝનેસ ગ્રોથ છે એનો આપણે એક નાનકડો પાર્ટ બની શકીએ છીએ. ભૌમિકભાઈ. રાઈટ બહુ જ સારું તમે કીધું છે કે કહેવાય છે ને કે ટીમ એટલે ટુગેધર એવરીબડી અચીવ્સ મોર. જો ટીમમાં આપણે જાશું, આપણે એક ડગલું ભરીશું તો ખાલી એક જ ડગલું ભરાશે, પણ 10 લોકોને 10 ઇન્ડસ્ટ્રીને સાથે લઈને આપણે એક ડગલું ભરશું ને તો ટોટલ 10 પગલાઓ છે ને 10 ઇન્ડસ્ટ્રી ઊંચી આવશે. તો આજે જ્યારે આપણે લોકો વિશે, સમાજ વિશે, સોસાયટી વિશે ને સોસાયટીને શું આપી શકીએ અને કેવી રીતના આગળ લઈ જઈ શકીએ એના વિશે વિચારવાનું ચાલુ કરીએ વિધાઉટ એની બેનિફિટ, સો આઈ બિલીવ કે ધેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ એની ઓન્ટરપ્રિન્યોર. એક રતન ટાટાનું એક્ઝામ્પલ મને યાદ આવે છે અત્યારે, તમે જોયું હશે કે રતન ટાટાએ COVID-19 માં પણ 1500 કરોડ રૂપિયાનું દાન આપેલું છે. નોટ ઓનલી ધેટ, જ્યારે તાજ ઉપર હુમલો થયો ત્યારે રતન ટાટા વોઝ ધ વન કે જેમણે કીધું કે તાજના એમ્પ્લોઈઝ છે, તાજની અંદર જેટલા લોકો છે એને તો હું ઘણા બધા બેનિફિટ્સ આપવાનો જ છું, એને જેને પણ અસર થઈ છે અને લાઈફ ટાઈમ એજ્યુકેશન એના બાળકો માટે ફ્રી આ તેવી ઘણી બધી સવલતો આપી, પણ એની બહાર એટલે કે જે પરિસર હતું તાજનો એની બહાર જે લોકો હતા એ લોકોને પણ ત્યાં આગળ જે લારી લઈને ઉભો હતો એ વ્યક્તિને પણ રતન ટાટાએ કીધું કે હું આ લારીવાળા વ્યક્તિને પણ એ બેનિફિટ આપીશ કારણ કે મારા એરિયામાં ઉભેલો છે, so that is my responsibility કે I look after that person. તો અહીંયા રાજેશ સરની પણ એવી જ ફિલોસોફી જોવા મળે છે જેના બેઝ ઉપર એમણે કીધું કે આખી ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બીજી ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી છે કે ઘણા બધા એવા લોકો છે કે જેની સાથે ટાઈપ કરી અને સાથે આગળ ચાલવું છે. ડેફિનેટલી. અને અચાનક આ જે મુશ્કેલી આવી ગઈ છે એનો સામનો કરવા માટે બીજું કોઈ ઓપ્શન નથી, ત્યારે આપણી પાસે બધા એ ટેન્શનમાં હોય છે કે હું બિઝનેસ શું કરીશ. તો એક ઓપોર્ચ્યુનિટી ગણી અને એ આ ઇનિશિયેટિવ્સને આપણે પોઝિટિવ લઈ શકીએ અને એક ઓપોર્ચ્યુનિટી જે તક છે એને ઝડપી લેવી જોઈએ. અને દરેક ઇન્ડસ્ટ્રીમાં જેની પાસે બિઝનેસ છે, જોબ છે, તો જોબ ગોઈંગ પીપલ પણ આ ઇનિશિયેટિવ સાથે જોડાઈ શકે છે. ભૌમિકભાઈ, આઈ ફર્મલી બિલીવ અમિતભાઈ, જો અલગ અલગ આપણે સમજીએ આખા સમાજના વર્ગો, સૌથી પહેલા આવી ગયો માસ એટલે કે ઘણા બધા લોકો, પછી આવી ગયો ક્લાસ, પછી એની ઉપર આવી ગઈ લક્ઝરી અને એની ઉપર આવી ગઈ બિયોન્ડ લક્ઝરી. આજે મર્સિડીઝ છે તો એ લક્ઝરી પ્રોડક્ટમાં આવશે, પણ રોલ્સ રોય છે તો એ બિયોન્ડ લક્ઝરીમાં આવી જશે. સોનું છે ધેટ ઇઝ 100% લક્ઝરી પ્રોડક્ટ, રાઈટ? તો આજે માસના લોકોને અને ક્લાસના લોકોને પણ સાથે લઈને ચાલવું, બરોબર છે, ધેટ ઇઝ ડેફિનેટલી વન ઓફ ધ બિગેસ્ટ અચીવમેન્ટ્સ. અને COVID-19 માં તમે જુઓ છો કે આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ કીધું છે કે મે બી પોસિબલ કે આ લોંગ ટર્મ સુધી ચાલે, વી ડોન્ટ નો, હજી રસીની શોધ નથી થઈ. નો ડાઉટ રસી ઉપર કામ કરવાનું ચાલુ કરી દીધું છે, ઇઝરાયેલે એન્ટીબોડી પણ એના ડેવલપ કરી લીધા છે અને ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીઝમાં સોશિયલ બબલિંગ નો કોન્સેપ્ટ લોન્ચ કરાયો છે. સોશિયલ બબલિંગ એટલે તમને 5 કે 6 પરિવારની પરમિશન આપવામાં આવે ને એ 5 કે 6 પરિવારને જ તમે લોકો મળી શકો. સો ધેટ ઇઝ ઓલ્સો નાઇસ કોન્સેપ્ટ. અને આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે ખાલી 3 જ કેસ એવા છે કે જે સારવાર હેઠળ છે, બાકીના ઓલમોસ્ટ બધા સાજા થઈ ગયા છે અને આખા ઇન્ડિયામાં 4 સ્ટેટ કોરોના ફ્રી થઈ ગયા છે. સો વેરી પોઝિટિવ ડેઝ આર કમિંગ. ધીમે ધીમે આપણે વી આર કમિંગ આઉટ ઓફ ઇટ. So I firmly believe કે we are going to revolutionize the industry. ડેફિનેટલી. અત્યારે આપણી સાથે ઘણા ઓડિયન્સ પણ જોડાઈ ચૂક્યા છે અને હું સજેસ્ટ કરીશ કે જેને પણ કોઈ ક્વેશ્ચન હોય રિલેટેડ ટુ ટોપિક તો એ પૂછી શકે છે. તો કમેન્ટ બોક્સમાં તમે જણાવશો. અત્યારે મને એક ક્વેશ્ચન આવી રહ્યો છે ભૌમિકભાઈ, રાઈટ, હું એ સપોઝ કોઈ પણ અત્યારે એમની પાસે એવી કોઈ પ્રોડક્ટ નથી કે આફ્ટર લોકડાઉન શું કરશે, તો એ આપણે એવી કોઈ પ્રોડક્ટ કે એવી કોઈ સર્વિસીસ આપણે એમને આપી શકીએ છીએ કે ફ્રીલાન્સિંગ વર્ક કરી શકે? ડેફિનેટલી એવા કોઈ લોકો છે કે જે આપણી સાથે એઝ અ ટાઈપમાં એસોસિએટ થવા માંગે છે, so we would definitely provide the opportunity because we have huge opportunities. ઘણા બધા લોકો છે જેમને પ્રેઝન્ટેશન્સ આપવાના હોય, એમની સાથે ટાઈપ કરવાના હોય, બેકએન્ડનું ઘણું વર્ક હોય, ડિજિટલ માર્કેટિંગનું વર્ક છે જે ઓલરેડી તમે અત્યારે ઘણું ખરું સંભાળો છો અમિતભાઈ, રાઈટ? અને ઇટ ઇઝ હાઈલી એપ્રિશિએટેડ ધ વે યુ આર ડુઇંગ ધ વર્ક. It is exceptionally great. I would definitely recommend all other members also જો કોઈ શો જોતા હોય તો કે ડિજિટલ માર્કેટિંગમાં you have very good expertise plus designing-માં. So we would definitely welcome all the members who wants to get associated with us. જેમને પણ જોઈન થવું હોય, they are always most welcome. બીજું આપણો આ જે કન્સેપ્ટ છે ભૌમિકભાઈ, તમે
તમે એઝ અ કન્સલ્ટન્ટ ઘણી બધી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો અને ઘણા બધા બિઝનેસને તમે ગાઈડ પણ કર્યા છે અને એ લોકોને જે બિઝનેસ ઓનર્સ છે એમની સાથે તમે ઘણી બધી મીટિંગ્સ કરી અને એમની જે ઇન્ડસ્ટ્રી છે એને ગ્રો પણ કરી છે. તો આપ સ્પેશિયલી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે શું કહેશો કે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે તો આવનારા દિવસોમાં એ લોકોએ કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ, ઇવન બીજા બિઝનેસ ઓનર્સે પણ કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ કે એમનો બિઝનેસ છે સ્મૂથલી પાછો ફરીથી એ ગ્રો થઈ શકે? તો એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ આપ રાઈટ. All right, Amitbhai, I would say a very fabulous question you have asked. બહુ જ સારો ક્વેશ્ચન છે. અત્યારે તમે જોશો તો વર્લ્ડ ઇઝ ફિઝિકલ. જેફ બેઝોસ વોઝ ધ પર્સન હુ વોઝ વિઝનરી. જેફ બેઝોસ એક ખૂબ જ વિઝનરી પર્સન હતા. એમણે ફ્યુચરને જોયું. એમને ખબર પડી કે ઇન્ટરનેટ રેપિડલી ગ્રો થાય છે, એક્સપાન્ડ થાય છે. સો હી વોઝ ધ ફર્સ્ટ કે જેમણે એમેઝોન સ્ટાર્ટ કર્યું. એમેઝોન ઉપર ઓનલાઈન બુક વેચવાની એમણે શરૂઆત કરી સૌથી પહેલા. ધીમે ધીમે બુક વેચવાની શરૂઆત કર્યા પછી એમણે ઇલેક્ટ્રોનિક્સની બધી વસ્તુઓ એડ કરી. એમ ધીમે ધીમે પોતાની પ્રોડક્ટ લાઇન એડ કરતા ગયા અને આજે એમેઝોન ઓલમોસ્ટ સેલ્સ એવરીથિંગ ઓન ઇન્ટરનેટ, રાઈટ? તો 21મી સદીમાં આઈ ફર્મલી બિલીવ કે જો બધા જ બિઝનેસમેનને આગળ વધવું છે સો દે હેવ ટુ ટ્રાન્સફોર્મેશન અને ચેન્જમાં ઘણો ડિફરન્સ છે. ચેન્જ એટલે કે જે ટેમ્પરરી છે. આજે માની લો કે મેં સવારે 6 વાગે ઉઠવાનું ચાલુ કર્યું. હું 10 દિવસ 6 વાગે ઉઠ્યો અને 11મા દિવસે પાછું 8 વાગે ઉઠવાનું ચાલુ કર્યું. તો એ ચેન્જ છે કે જે ટેમ્પરરી છે. પણ ટ્રાન્સફોર્મેશન શું છે કે કેટરપિલર માંથી જે બટરફ્લાય બને છે પછી એ બટરફ્લાય પતંગિયું પાછું કેટરપિલર નહીં બને કોઈ દિવસ. ધેટ ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. સો એ ટ્રાન્સફોર્મેશન ત્યારે જ આવી શકશે કે જ્યારે લોકો ફિઝિકલ માંથી ડિજિટલ થશે. તમે જોવો છો અત્યારે કે આટલા બધા લોકો પોતાના ઘરે બેઠા બેઠા આપણો પ્રોગ્રામ લાઈવ જોઈ રહ્યા છે. આપણે જે પણ એને ઇન્ફોર્મેશન આપે છે, નોટ ઓનલી ધેટ, અત્યારે લાઈવ છે એટલું જ નહીં, આ કમ્પ્લીટ થશે ત્યાર પછી પણ આનો કમ્પ્લીટ રેકોર્ડ ઇન્ટરનેટ ઉપર રહેશે. 3 પ્રકારની પ્રોડક્ટિવિટી હોય, 3 પ્રકારના રિઝલ્ટ હોય જે લોકો લઈ શકે બિઝનેસમાં. હું હંમેશાથી કહું છું, એક હોય વન ટાઈમ રિઝલ્ટ, બીજું હોય સમ ટાઈમ રિઝલ્ટ અને ત્રીજું હોય છે લાઈફ ટાઈમ રિઝલ્ટ. પ્રોડક્ટિવિટીમાં પણ એવું જ છે. વન ટાઈમ રિઝલ્ટ એટલે કે માની લો કે કોઈ જગ્યાએ આપણે સેમિનાર કર્યો છે, બરોબર, અથવા આ જ ડિસ્કશન કોઈ જગ્યાએ આપણે હોલમાં કરેલું છે પણ એનું રેકોર્ડિંગ નથી, ડિજિટલ નથી, તો ખાલી એક જ વાર આપણે જે એનર્જી આપી, નો ડાઉટ આપણે હશું, સામે 500 જણા હશે તો 500 લોકોના 1 કલાક, આપણા 1 કલાક, બરોબર છે. ટોટલ 503 કલાકનું ઇન્વેસ્ટમેન્ટ વન ટાઈમ રિઝલ્ટ મળત, બધું પાણીમાં જતું રહે. બીજું હોય સમ ટાઈમ રિઝલ્ટ. સમ ટાઈમ રિઝલ્ટ એટલે કે માની લો કે તમે ડીવીડી ની અંદર એને કેપ્ચર કરી લીધું. ડીવીડી માં કેપ્ચર કરી લેવાથી શું થયું કે આપણી ત્યાં કરેલી મહેનત, કે આપણે ત્યાં કરેલું ડિસ્કશન, કે આપણું ત્યાં જે વિઝડમ આપણે કીધેલું છે એ વિઝડમ આપણે હંમેશા માટે સીડીમાં રેકોર્ડ કરી લીધું. અને સીડી ને ડીવીડી ને જ્યારે આપણે ચાહીએ સમ ટાઈમ, એટલે જ્યારે આપણે ચાહીએ ત્યારે એને જોશું તો આપણને બેનિફિટ મળશે. અને એક હોય છે લાઈફ ટાઈમ રિઝલ્ટ, કે આજે લાઈવ તમે જે પ્રોગ્રામ કર્યો છે મિરર ઇમેજ, વેરી એપ્રિશિએટેડ. અત્યારે જે ડિસ્કશન છે ધેટ ઇઝ લાઈવ ઓન ફેસબુક. આ ડિસ્કશન યુટ્યુબ પર પણ હશે. સો ધ ડિસ્કશન જે આજે આપણે કરીએ છીએ એનું રિઝલ્ટ, એની પ્રોડક્ટિવિટી આપણને લાઈફ લોંગ મળવાની છે. નોટ ઓનલી આપણને, કદાચ આપણા છોકરાઓ, એના છોકરાઓને જોવું હશે કે મારા પરદાદા કેવા દેખાતા હતા, તો એમના માટે પણ આ વસ્તુ પોસિબલ બનશે. તો ધેટ ઇઝ વાય ફિઝિકલ નો બેનિફિટ તમે જોયો કે ત્યાં એકદમ સીમિત થઈ ગયું, અને ડિજિટલ નો બેનિફિટ જોયો કે 3, 4, 5 કે 7 જનરેશન પછી પણ ડિજિટલ રેકોર્ડ્સ વિલ બી અવેલેબલ. આજનું જે વિઝડમ આપણે બોલીએ છીએ, અને હંમેશા તમે જો 3 જ વસ્તુઓ છે કે 3 વસ્તુઓ તમારી પાસે હશે તો લોકો તમને ખૂબ જ ચાહશે. એક તો જો તમારી પાસે સત્તા છે, જો તમારી પાસે સત્તા હશે ને, તમારી પાસે પાવર હશે ને, તો લોકો તમને બહુ ફોલો કરશે. બીજું, યસ સર, યુ વોન્ટ ટુ સે સમથિંગ ઇન બિટવીન પ્લીઝ? ડિજિટલી માટે એક વાત કરવા માંગુ છું. પ્લીઝ. ડિજિટલી માટે આપણી ઇન્ડસ્ટ્રી ની બહારના વ્યક્તિઓ આવીને આપણી ઇન્ડસ્ટ્રીને ડિજિટલાઇઝેશન કરવાની કઈ કોશિશ થતી હોય, રાઈટ? આપણે સરસ એવું ખોટું નામ લેવું જ જોઈએ, રાઈટ? bluestone.com, carrotline.com, રાઈટ? તો કેરેટલાઇન 2009-2013 ડિજિટલ થયું હતું. આજની તારીખમાં ખાલી એમના એક વન ઓફ ધ ડિરેક્ટર સાથે વ્યવહાર છે, તો એમના શબ્દો કહીએ કે 10 થી 12% વધીને 15% જેવું માત્ર ડિજિટલાઇઝ થયું છે.
અને એમાં પણ એ અવ્વલ દરજામાં છે. રતન ટાટા એમાં 155 કરોડ રૂપિયા રોકીને ખાલી 15% સ્ટેક લીધો છે, રાઈટ? તો આપણને ઇન્ટરપ્રિટેશન મોડમાં મૂકેલા છે, આપણને કુદરતે કંઈક કામ સોંપેલું છે. તો આવું મારું સ્પષ્ટ માનવું છે. અને એક મારા ગુરુદેવ છે, એમને એક વાત કીધી હતી, થોડી શેર કરું કે કુદરત એક વિચાર તમને આપે છે, તો એ ગુરુમંડળથી આવે છે. અને એ વિચાર એવું માનવું નહીં કે તમને એકને મળેલો છે, તમારા જેવા થોડા વ્યક્તિઓને વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક મળેલો છે. જો તમે તમારી મહેનત ચૂકો છો તો એમના ઉપર તમે કહેવાય ને કે એનો જે ઋણ ચૂકવવાનો છે એ નલીફાઈ કરો છો. એટલે કહેવાય કે તક છે ને, તક એને આગળ વાડ છે અને પાછળ છે ને ટકલું છે. તમે એને તમે જોઈ છો ને તો તક સાથે તમારા લગ્ન થઈ જાય છે, પછી તક પકડી નથી શકાતી કેમ કે એને પાછળ ટકલું છે. આપણે લોકો બધા ઇન્ટરપ્રિટેશન મોડમાં છીએ. ડિજિટલ દુનિયા થઈ ગઈ છે ઘણે ખરે અંશે. ડિજિટલ નો મોટો વ્યાપ હિન્દુસ્તાનની અંદર 50 કરોડ લોકો પાસે એન્ડ્રોઈડ ફોન છે. તો આનથી મોટી દુકાન, આનથી મોટી જગ્યા પ્રમોશન માટેની ક્યાં મળે? શું જોઈ છે? સર મને સોરી વચ્ચે કહું છું, મને એક ક્વેશ્ચન આવી રહ્યો છે અત્યારે લાઈવ કે લિબર્ટી જ્વેલ એક ડિજિટલ પ્લેટફોર્મ નું વિચારી રહી છે કે કરી રહી છે કે કરવાની છે, તો એવો કોઈ કન્સેપ્ટ ની આપ ડિસ્ક્લોઝ કરી શકશો સર અહીંયા? ક્વેશ્ચન થોડો ફરીથી કયો કે શું કહે છે? જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટેનું પણ આવું કોઈ ડિજિટલ પ્લેટફોર્મ આપણે ડેવલપ કરી શકીએ કે એના શું બેનિફિટ થશે? સપોઝ આપણે ઓલરેડી 4 વર્ષથી તો કરી જ રહ્યા છીએ. હા, એક્ઝેક્ટલી. અમે thelibertyjewel.com કરીને અમે અત્યારે ઓલરેડી અવેલેબલ છીએ, રાઈટ? thejewelrymall.in પણ છે. thelibertyjewel.com માં રિયલ ડાયમંડ જ્વેલરી છે અને thejewelrymall.in માં પ્લેન ગોલ્ડ જ્વેલરી અત્યારે અવેલેબલ છે. એક અમારો ટેસ્ટિમોનિયલ પ્રયાસ હતો અને છે ઓલરેડી. એના ભાગરૂપે અમે સૌરાષ્ટ્ર કચ્છના 3 કરોડની પબ્લિક વચ્ચે 2 વર્ષમાં 40 જેવા એક્ઝિબિશન ઓલરેડી કરી ચૂક્યા છે. અને એને એ નિચોડ રૂપે અમે ત્યાં અમારી ઓફર સેલ કરી છે, આઇટમ સેલ નથી કરી. ઓફર સેલ કરીને અમે પણ જોયું કે આપણે કંઈક લઈને જઈએ છીએ પબ્લિક વચ્ચે અને આપણી ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો કાંઈ ખામી રહી જાય નહીં. એટલા માટે અમે ઘણા પણ એના ક્વેશ્ચનરી સોલ્વ કર્યા છે. અમને પણ ઘણું શીખવા મળ્યું છે. એના અનુસંધાનમાં હવે લિબર્ટી ધ જ્વેલરી મોલ લઈને આવે છે. આખી ઇન્ડસ્ટ્રીના એક સિટીના 1-2 વ્યક્તિઓ કે જે અમારી સાથે જોઈન્ટ થશે અને એમનો પાર્ટ બનશે, તો એમને પણ ન્યાય મળશે. એમની સાથે એક હોલસેલર્સ જોડાયેલો હશે, એમની સાથે કારીગર જોડાયેલા હશે ઘણા બધા. તો એ બધાને ચેનલ વાઇઝ લિબર્ટી ધ જ્વેલરી મોલમાં વેન્ડર્સ લોબી એડ થતા આખી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે અને एंड यूजर ने तो फायदो છે જ કે जिसके पास से जनता सब उसकी सुनता है. રાઈટ. બड़ा પરફેક્ટ એક્ઝામ્પલ સર અહીંયા આગળ આપ્યું. અને અમિતભાઈ જેવી રીતના પ્રીવિયસ પોઈન્ટ પણ મેં કીધેલો કે ફિઝિકલ ટુ ડિજિટલ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્રણ જ વસ્તુ એવી છે કે જેનાથી લોકો તમારું સન્માન કરશે. પહેલું છે કે જો તમારી પાસે બહુ પાવર છે, સત્તા છે તમારી પાસે, તો લોકો તમને ખૂબ રિસ્પેક્ટ આપશે. બીજું, જો તમે બહુ પૈસાદાર છો તો તમને બહુ રિસ્પેક્ટ મળશે. પણ આ પહેલા બંને છે ટેમ્પરરી છે. થર્ડ છે તમારું નોલેજ, વિઝડમ. કે જો તમારી પાસે નોલેજ છે ને તો કદાચ સત્તા જતી રહેશે, પૈસા જતા રહેશે, પણ નોલેજ હશે ને તો એ બંને પણ પાછું તમારી પાસે 110% આવી જશે. એટલે આ જે નોલેજની સિરીઝ આખી તમે પણ ઓનલાઈન મૂકી છે, પ્લસ અત્યારે રાજેશ સર બી જબરજસ્ત ડિસ્કશન કરી રહ્યા છે કે હાઉ હી ઇઝ ગોઈંગ ટુ ટ્રાન્સફોર્મ ધ હોલ ઇન્ડસ્ટ્રી ઓફ નોલેજ. આ નોલેજ લાઈફ લોંગ રહેવાનું છે ઓનલાઈન પ્લેટફોર્મ એક પર. વાત ભૂમિકભાઈ કરું વધારે કે ક્વોરન્ટાઇનના પીરિયડમાં જે વિચારો આવતા હતા ત્યારે આપણને કનેક્ટિંગ ડોટનો એક જે ખ્યાલ છે એ 3 વર્ષથી કરતા હોય તો ક્યાંક એવું થતું હોય કે લોકો હજી ડિજિટલ નથી થતા. લોકો હજી ડિજિટલ ક્યાંક ને ક્યાંક એવું, આઈ એમ નોટ સેઇંગ નેગેટિવ વર્ડ, પણ લોકો છે ને ફિઝિકલ અમારી ઇન્ડસ્ટ્રીને ટચ એન્ડ ફીલમાં માને છે. મતલબ કે કંઈક અડે સોનું અને ફીલ કરે તો એને એની ફિલિંગ આવે. અને એક દાગીનો લેવો હોય ને ત્યારે અમારા એક લેડીઝની સાથે 3-4 લેડીઝ આવે. ભલે ખાલી વીટી લેવી છે, એરિંગ લેવું છે, આ કેવું લાગે છે, આ વીટી કેવી લાગે છે, અને પછી પસંદ કરે. તમારે એવું માનવું છે કે લિબર્ટી ધ જ્વેલરી મોલ સાથે જોડાશે તો એમને હવે એનાથી પણ થોડું એમ કે ભાઈ 80-20 આવી ગયું છે, અથવા તો એને સારી પસંદગી કરી છે અને 1 વર્ષ પછી નવું બની ગયું છે,
તો એમને એ અહેસાસ નહીં રહે, કેમ કે એમને ઘીની ખરીદી લીધી છે જ્વેલરીના રૂપથી, એવું ફીલ થશે. અને ક્વોરન્ટાઇનના પીરિયડમાં અત્યારે એવું એક મોડેલ મતલબ એમ ફીલ થાય છે અમારા સમાજને પણ, બધા લોકોને પણ, કે હવે જે બાહ્ય આવરણ છે ને એને ઘટાડવાના દિવસો આવી ગયા છે. લિબર્ટી ધ જ્વેલરી મોલમાં અમે લોકોને ઘરેથી એમ કહેશું કે તમે ઓનલાઈન પરચેસ ના કરો, પણ તમે અમારી કેટલોગ છે એને જુઓ, એમ સમજો. ખાલી અમારું બજેટ 100 ગ્રામનું છે એક્ઝામ્પલ તરીકે, તો 100 ગ્રામમાં 10 ગ્રામ ચેઇન લેવો છે, 10 ગ્રામ લકી લેવી છે, 10 ગ્રામ કઈ બીજું લેવું છે, મંગલસૂત્ર હાથે છે, 60 ગ્રામની અંદર ને સેટ્સ લેવા છે. આવું એનું બજેટ છે, રાઈટ? તો 60 ગ્રામની કેટેગરીના એ સેટ્સ છે ને, એ જઈને પસંદ કરી લે એમાંથી. એટલીસ્ટ ત્યારે એવું થશે કે એમનો ટાઈમ બચશે, વેલ્યુએબલ ટાઈમ. મેં ઘણા રિવ્યુઝ મારી પાસે છે હસબન્ડ લોબીના, કે જે પસંદગી કરવા લેડીઝોને મોકલે પણ પોતે બોર થઈ જતા હોય છે. આજની દુનિયા થોડી ફાસ્ટ ચાલે છે અને આ રિયાલિટી છે. તો એ ઘરેથી પસંદ કરી લે તો એને સેમીફાઇનલ થઈ ગયો. હવે સેમીફાઇનલ થઈ ગયા પછી કા એમનો પોતે આવશે, સીધી પસંદગી કરશે, આટલું થઈ જશે એક તો. અધરવાઇઝ અમે એવી ફેસિલિટી આપવા માંગીએ છીએ કે ઘરે અમારી વેનિટી વેન પહોંચી જાય, તો અમારે પણ 10 કિલો 100 કિલોનો આખો શોરૂમ લઈને ત્યાં ન જવું પડે. એમની પાસે કિલો 2 કિલોનો માલ લઈને ત્યાં પહોંચી શકાય. વીમાયુક્ત માલ હોય, અમારું પણ રિસ્ક ઘટી જાય. એટલે એક વખત ગયો તો એમને ન ગમ્યું તો બીજી વખત જઈ શકીએ, ત્રીજી વખત પણ જઈ શકીએ. અમારો સૌરાષ્ટ્રની અંદર 3 કરોડની પબ્લિક વચ્ચે સવાર સાંજ આવી જઈ શકાય ને, ત્યાં આવો થોડો પ્રયાસ છે. એટલે ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન થશે, એ આ કન્સેપ્ટમાં છે. ડેફિનેટલી થશે. એવરીથિંગ ઇઝ પ્રી ડિઝાઇન. મારી શરૂઆત ટોક હતી ત્યાંથી જ હતી કે આપણે કંઈ કરતા જ નથી, એવરીથિંગ ઇઝ પ્રી ડિઝાઇન. કુદરતે બધું નક્કી કરેલું છે, આપણે માધ્યમ છીએ. તો એ માધ્યમનો સાચો ટાઈમ અત્યારે દેખાય છે કે અમે એના વેનિટી વેન 2.5 વર્ષ પહેલા ડિઝાઇન કરીને રાખેલી છે કે આવી હોવી જોઈએ, આવું જવું જોઈએ. કોમ્પન્સેટ કર્યું છે, ખર્ચો ઘટે અને ઘરે પહોંચી જાય એના પ્રયાસો કરેલા છે. 2 વર્ષ સુધી 40 એક્ઝિબિશન્સ કરીને ભાવનગર, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, રાઈટ, એવા 6 સિટીને અમે ટ્રેક કરીને પ્રોપર 3 કરોડની પબ્લિકને માણી છે. અને એમનો રિવ્યુ આ તમને કહું છું. Great achievement. Right. Very nice answer. I would also ask you another question. Rajesh sir, હું તમને બીજો એક ક્વેશ્ચન પૂછીશ કે તમારા લાઈફમાં એવી કઈ વ્યક્તિ છે કે જેમની પાસેથી તમને મેક્સિમમ ઇન્સ્પિરેશન મળી છે? Great. બુક્સ છે. નાનપણથી સારી બુક્સ, પોઝિટિવ બુક્સ વાંચેલી છે. થોડો વચલો પીરિયડ ઘણો એવો આવી ગયો કે બુક્સ વાંચવા મળ્યું નહીં, પણ એની પૂર્તિ આપણા મોબાઈલે કરેલી છે. સારી એપ્લિકેશન્સ યુટ્યુબ ઉપર, સારી વિચારધારાઓ, સારા અંદર જે આવે છે બધા બ્લોગ્સ છે, રાઈટ, કોઈ મોટિવેશનલ સ્પીકર છે, એનાથી પ્રોપર ઇન્સ્પિરેશન્સ મળે છે. અને મારું એવું સ્પષ્ટ માનવું છે કે કુદરતે આપણને જે જન્મ આપ્યો છે તો એ કાંઈક હેતુથી આપ્યો છે. તો એની અંદર આપણે વાય પોતાને ગોતીએ ને, તો વાય મેં એવું ગોઈતું. તમને હજી થોડી પર્સનલ ટચ ફીલ કરાવવા છે. મારા ફાધરનો જન્મ થયો ને ત્યારે એ કહેવાય કે ઓછા ટાઈમે, મતલબ કે ટાઈમથી પહેલા જન્મી ગયા હતા. ત્યારે એમનું ઓલું બારોતિયું બનાવવામાં આવે ને, ત્યારે ઓલા દરજીએ કીધું આવડું નાનું બારોતિયું મેં જીવનમાં પહેલી વાર બનાવ્યું, કેમ કે જીવવાના નહોતું. તો હું મારી જાત સાથે એવી વાત કરું છું ઘણી વખત કે મને એમના દીકરા તરીકે શું કામ મોકલ્યો, અને એ બી સોનીના દીકરા તરીકે, કે સોનાનું કામ. ઇવન અમારી 2 પેઢી ફોટોગ્રાફીમાં ગઈ અને સોનાનું કામ મેં ચાલુ કર્યું તો મને એવું આજ દિવસ સુધી કે ચાલુ કર્યું ત્યારે પણ એવી ફિલિંગ નથી આવી કે હું કંઈક નવું કરું છું. જેમ કે ગટ્સમાં હોય અને આપણે કરીએ છીએ. તો એ કર્યું તો કાંઈ ખબર નથી પડી. 15 કારીગરો સાથે સ્કેચ ઉપરથી વર્ક કરતા, ત્યારે કારીગરોને કોઈને એવું થતું હોય કે આ બનશે કે નહીં બને, એટલે એમ કહીને કે બનશે, એટલે એની પછી ક્વેશ્ચન માર્ક ન કરતા કે રાજેશ સરે કીધું છે ને બનશે મતલબ બને જ. એ ન બનતું હોય ત્યારે 5 મિનિટમાં એને બનાવીને દેખાડતા. એ બધા ફિલિંગ્સ થઈ ગયા. તો એ ક્યાં આધારે થયા કે આપણને જે કુદરતે જે કક્ષામાં ગોઠવેલા છે ને, એ કંઈક કરવા માટે જ ગોઠવેલા છે. અને એના ગટ્સ ઓલરેડી આપણી પેઢી ઉત્તરોત્તર આવતા જ હોય. તો એનું આ રૂપ પરિણામ છે. એક્સિલન્ટ આન્સર રાજેશ સર. કારણ કે એક બહુ જબરજસ્ત કહેવત છે કે એવરી લીડર ઇઝ અ ગ્રેટ રીડર. કોઈ પણ લીડર છે જે સમાજને બદલે છે, ઇન્ડસ્ટ્રીને બદલે છે,
પોતાની આજુબાજુની સોસાયટીને બદલે છે, પોતાના દેશને બદલે છે, પોતાના જિલ્લાને બદલે છે. કોઈ પણ વસ્તુમાં ગ્રેટ બદલાવ લાવે છે, હંમેશા ગ્રેટ રીડર હોય છે. ઇવન ત્યાં સુધી કે બિલ ગેટ્સ પોતે પોતાના પ્લેનની અંદર પણ લાઇબ્રેરી રાખે છે, બીકોઝ એ સમજે છે કે નોલેજ અપગ્રેડેશનનું શું ઇમ્પોર્ટન્સ છે. અને એવું પણ બહુ એક પ્રખ્યાત કહેવત છે કે કોઈ પણ પિતાએ પોતાની દીકરીને ત્યાં ન આપવી જોઈએ કે જ્યાં ટીવીની સાઇઝ મોટી હોય પણ ટીવીના સાઇઝ કરતા એની લાઇબ્રેરીની સાઇઝ નાની હોય. વેરી ગુડ જવાબ. આ બહુ જબરજસ્ત પહેલાના સમયથી જ્ઞાનનું આટલું મહત્વ છે કે નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારું શું કેવું છે આના ઉપર અમિતભાઈ? આજે મને એક વાત યાદ આવે છે કે 2014માં જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા હતા ત્યારે બીજું કઈ નતા લઈ ગયા, ફક્ત તેમની લાઇબ્રેરી સાથે લઈ ગયા હતા. એક્ઝેક્ટલી. એક્સેલન્ટ એક્ઝામ્પલ. તમે બુક્સની વાત નીકળી છે તો એક વાત કરું. વન ઓફ ધ પોપ્યુલર સોનાનો જ્વેલર્સ છે. પોપ્યુલર જ્વેલર્સ પ્રોપર નહીં પણ એક પ્રખ્યાત જ્વેલર્સ છે રાજકોટમાં અને ટોપ 1માં આવે છે, રાઈટ? અત્યારે નામ નથી લેતો, પણ એમને ધીરુભાઈ અંબાણી, રાઈટ, કોકિલાબેન અંબાણીએ ધીરુભાઈ અંબાણીના જીવન ઉપર પુસ્તક લખેલી છે. એમનું ત્યારે કેવું હતું કે 500 થી વધારે બુક્સ નહીં હોય એવી બુક્સ એમને ગિફ્ટ મળેલી હતી. અને એમને 2009-10 ની વાત કરું છું, એ બુક એમને પર્સનલી મને વાંચવા આપેલી હતી. એમને જે મેં પરચા આપેલા હતા, દેખાડેલા હતા, ત્યારે એ હાઈલી એપ્રિશિએટ. અને એ બુક એને મને વાંચવા આપી. એમ કીધું હું તને 1-2 દિવસ આપું છું, મને પાછી આપવી પડશે કેમ કે મારા બુક ફ્રેન્ડ છે. અને બુક ફ્રેન્ડ ની વાત થઈ છે તો ભૌમિકભાઈ છે ને મને લાઈવ કન્ફેસ કરું છું કે મને પાછો બુક વાંચતો કરી દીધો. બુક વાંચવાનું થોડું મારું એક હોબી છે અને એ થોડું મોબાઈલના હિસાબથી લર્નિંગ કરી લઈ છે, પણ જે વાંચનનો, ફિઝિકલ વાંચનનો જેમ આનંદ છે એ તો એનો કોઈ જવાબ જ નથી. થેન્ક યુ ભૌમિકભાઈ. ઓલવેઝ વેલકમ સર. સ્વામી વિવેકાનંદે પણ કીધું છે કે આ દુનિયામાં એટલા બધા પુસ્તકો છે કે આજે વાંચવાનું ચાલુ કરો ને તો લાઈફ પૂરી થઈ જશે પણ પુસ્તકો પૂરા નહીં થાય. પણ શું વાંચવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ હંમેશા રાજેશ સર રીડ કરતા હોય છે, જે મેં જોયું છે. નોટ ઓનલી ધેટ, એપીજે અબ્દુલ કલામ પણ જ્યારે એક્સપાયર થઈ ગયા, એક બહુ જ મોટી હસ્તી કહી શકાય કે જેણે હંમેશા દેશને આપ્યું જ છે, એની પાસેથી કાંઈ લીધું નથી. તો એમની પ્રોપર્ટીમાં 2 જોડી કપડા અને કેટલા બધા પુસ્તકો જોવા મળ્યા. 2 પેઢી પછી એક દુકાનનું કહેવાય ને કે બોર્ડ, દુકાનનું બ્રાન્ડ નેમ 2 થી 3 પેઢી પછી ડિસ્ટર્બ થતું હોય છે, એવું આપણે ઘણી જગ્યાએ જોયું છે. એનું કારણ એ છે ડ્યુ ટુ નોલેજ પ્રોપર. આઈ થિંક 1969માં ગોલ્ડ કંટ્રોલ મોરારજીભાઈ દેસાઈએ નાખેલો હતો. ત્યારે અમારા સમાજ ઉપર એની અસર ઘણી થઈ હતી. ત્યારે સમાજના ઘણા ખરા લોકો ડાયવર્ટ થઈ ગયા હતા, બીજા ધંધામાં વહી ગયા હતા. ત્યારે એ ધંધાને પોતે સ્ટેબલી જે લોકો પકડી રાખેલો હતો એમની પેઢી અત્યારે આજની તારીખમાં ટોપ ઉપર છે. પોતે ખૂબ સારી કન્ડિશનમાં અત્યારે લીડિંગ કરે છે અમારા ઇન્ડસ્ટ્રીમાં. તો જે છે થોડા ઘણા અપ એન્ડ ડાઉન્સ આવતા રહીએ છે. એની સાથે પ્રયાસો કરી નવા પ્રેક્ટિકલ રૂપને અપનાવવા પડે છે, કોઈક વહેલા કે કોઈક પછી, પણ એ ગમે એમ કરીને એને એપ્લાય કરવા પડે છે. આપણે એવી જ કંઈક આજે વાત કરીએ છીએ, આપણને એનો માધ્યમ બનાવેલો છે કુદરતે. તો થેન્ક્સ ગોડ કે આને આવી સરસ ઓપોર્ચ્યુનિટી, આવી સમજણ આપી કે જે લોકો પાસે હોતી નથી અને એ ડાયરેક્ટ આપણને આપે છે. માધ્યમ સીધું એ જ છે, તો એને આપણે થેન્કફુલ 100% કરવી જોઈએ. આપણે એક યજ્ઞ માંડેલો છે, યજ્ઞમાં બધા પોતપોતાની આહુતિઓ થોડી થોડી કંઈક ને કંઈક પ્રમાણમાં આપતા રહીએ છીએ અને આપણે એને આગળ લઈ જઈ રહ્યા છીએ. બીજું મને રાજેશ સર અને ભૌમિક સર બંનેની વાત કરું તો બંનેનો જે પોઝિટિવ પોઈન્ટ જે ગમે છે ને કે એ છે ટીમ વર્ક. બંને ટીમ વર્કમાં જબરજસ્ત બિલીવ કરે છે. તો હું બંનેને રિક્વેસ્ટ કરીશ કે ટીમ વર્કનું ઇમ્પોર્ટન્સ પણ તમે થોડું શેર કરશો. ટીમ વર્ક વગર નથિંગ પોસિબલ, કંઈ પોસિબલ નથી. એકચ્યુઅલી છે ને એક સરસ વાત તમને કરું. તમારામાંથી 2 વ્યક્તિ મને આઈ થિંક પૂછું, હુનરની વ્યાખ્યા શું? અમિતભાઈ તમે કહો. હુનર એટલે આપણી જે એક્સપર્ટાઇઝ છે એને આપણે એક્સપ્રેસ કરવી. મારા ફાધર છે ને એને એક ડેફિનેશન બહુ સરસ નાનપણથી મને આવેલી હતી
કે નરની અંદર કંઈક હું પણ હોવું જોઈએ. વાહ. વાહ. રાઈટ, હું પણ એટલે આપણી સ્કિલ, નોટ એ ગર્વિશનેસ કહેવાય કે આપણે અભિમાનની રીતથી હું નહીં, પણ પોતે કઈ સ્કિલ ધરાવે છે. મને એ સ્પષ્ટ કહેતા કે ભણેલો વ્યક્તિની પેન છે ને એ એની સ્કિલ છે. એમ તું સોનીનો દીકરો છો તો તારા હાથમાં હથિયાર છે, તું બ્રહ્માપુત્ર છો, કર્મી છો, તો એ તારી સ્કિલ છે, એ હુનર છે. એને એક વર્ડ કહું કે મારો છોકરો બાકડો નાખીને ગમે ત્યાં બેસશે ને દુનિયાના ખૂણામાં તો એ કમાઈ લેશે, અને આજે એને ગર્વ છે કે આ તું કરસ નહીં મને કે સમજાતું નથી. કેમ કે વૈશ્વિક ધંધો કરીએ છીએ, રાઈટ? એટલે નરમાં કંઈક હું પણ હોવું જોઈએ. એટલે હુનર જે છે એ અવ્વલ છે. એનાથી ઉપર દરેક લોકોને વિવેકાનંદના એક જન્મજયંતિ ઉપર આપણા નરેન્દ્ર મોદી સાહેબે 20 મિનિટની ક્લિપ મેં સાંભળી હતી. ત્યારે એને આપણા હિન્દુસ્તાનના લોકોને આહ્વાન કરીને સ્પેશિયલ કીધું હતું 65% હિન્દુસ્તાનમાં યંગસ્ટર છે. તો એમ કે છે કે ગુજરાતી નથી જાણતા કાંઈ વાંધો નહીં, ઇંગ્લિશ નથી જાણતા કાંઈ વાંધો નહીં, પણ તમે તમારી સ્કિલ જાણો, તમારી પાસે જે છે એ જાણો અને એને બહાર કાઢો, તો વિશ્વ આપણને મહાસત્તા બનતા રોકી નહીં શકે. ડેફિનેટલી એવું છે. અને સર, ભૌમિક સર, તમે પણ થોડું ટીમ વર્ક વિશે શેર કરશો, અને સ્પેશિયલી લિબર્ટી ટીમ વર્ક વિશે બી થોડું શેર કરશો. રાઈટ, બીજું શું કીધું? બીજો ક્વેશ્ચન વુડ યુ પ્લીઝ કમ અગેન? આપણી લિબર્ટી જ્વેલની ટીમ વિશે પણ તમે થોડું શેર કરશો. રાઈટ, ડેફિનેટલી. સૌથી પહેલા સ્ટાર્ટિંગ વિથ ધ ટીમ પોઈન્ટ, કે કોઈ પણ જગ્યાએ રિચર્ડ બ્રાન્સન કે જે 350 કંપનીઓનો માલિક છે, વર્જિન ગ્રુપ ઓફ કંપનીઝનો ઓનર, એ વ્યક્તિ પોતે કહે છે કે આઈ ડોન્ટ રન માય બિઝનેસ, માય એમ્પ્લોઈઝ આર રનિંગ માય બિઝનેસ. એના એમ્પ્લોયની એક ટીમ બનાવેલી છે કે જેમાં એવરી એમ્પ્લોય ઇઝ અ વિનિંગ માઇન્ડસેટ એમ્પ્લોય. કોઈ પણ વ્યક્તિ છે, તો રિચર્ડ બ્રાન્સન હંમેશા એવું કહે છે કે તમે તમારા એમ્પ્લોયને એટલા હાઈલી ટ્રેન કરો કે એ કોઈ પણ જગ્યાએ પાછા ન પડે અને તમારા કસ્ટમરને વર્લ્ડ ક્લાસ એક્સપિરિયન્સ આપે. અને બીજું, એને એટલો પ્રેમ આપો કે તમને ક્યારેય છોડીને ન જાય. બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એમની કેર કરવી અને સાથે એમને ટ્રેનિંગ આપવી. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. લિબર્ટી જ્વેલની અંદર પણ કહી શકાય તો લિબર્ટી જ્વેલ ઇઝ ધ ટીમ ઓફ જ્વેલ. જ્વેલ એટલે કે કહી શકાય ને કે પેબલ્સ એન્ડ જ્વેલ. આજે સ્ટાર્ટિંગ થી વાત કરીએ તો અમિતભાઈ, તમે પણ યુ આર ઓલ્સો અ ટીમ મેમ્બર. સો ઇટ ઇઝ અ પ્રાઇડ ટુ હેવિંગ અ મેમ્બર લાઈક યુ who is so young, dedicated, enthusiastic, energetic and committed to the work. તમે જોયું કે આજે ફેસબુકનું જે છે ઓનલાઈન બ્રાન્ડિંગ, રાઈટ, કે ડિજિટલ મીડિયા માર્કેટિંગ છે, તેમાં તમારી એક્સપર્ટીઝ છે. સો દેટ વી હેવ ગિવન ટુ યુ. પછી બીજી વસ્તુ છે તો મિસ્ટર પરસાના છે, તેમની ડિઝાઇનિંગમાં એક્સપર્ટીઝ છે, રાઈટ. એવી જ રીતના અમારા ટીમ મેમ્બરમાં ઇવન સરના જે સારથી કહી શકાય, રાઈટ, કે જે એમના કારને ડ્રાઈવ કરે છે, મધુભાઈ, આઈ વુડ સ્ટાર્ટ ફ્રોમ હિમ. તમે જુઓ એમનો એટીટ્યુડ, શું ઓન ટાઈમ પંક્ચ્યુઆલિટી, શું એમનું ડેડિકેશન, શું એમનું કમિટમેન્ટ, માઇન્ડ બ્લોઈંગ એમ. પછી શીતલબેન કરીને છે ટીમમાં, શી ઇઝ એન HR, શી વર્ક્સ અમેઝિંગલી. એમનું સિસ્ટમ એન્ડ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટેશન ઘણું પાવરફુલ છે. એવી રીતના ઘણા બધા ટીમમાં મેમ્બર્સ છે. એક્સટેન્ડેડ ટીમ પણ છે કે જેને કહેવાય ને થિંક ટેન્ક. ધેટ ઇઝ ઓલ્સો અ ટીમ કે જે ઇનોવેટિવ આઈડિયાઝ લઈ આવે અને એને ઇમ્પ્લિમેન્ટ પણ કરાવે. સો આઈ ફર્મલી બિલીવ કે જેમ સચિન તેંડુલકરને એક્સપર્ટીઝ બધા લોકો એવું સમજે છે કે ક્રિકેટમાં છે, બટ ધેટ ઇઝ નોટ ટ્રુ. ક્રિકેટની અંદર જો તમે સમજો, જનરલી મેં રાજકોટમાં આ સવાલ મિનિમમ ઘણા બધા, આઈ થિંક 500 થી 600 બિઝનેસમેનને આ સવાલ મેં પૂછેલો છે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે 95% મને એવું સાંભળવા મળ્યું છે કે સચિન તેંડુલકરની એક્સપર્ટીઝ શેમાં? તો કે ક્રિકેટમાં. રોંગ. સચિન તેંડુલકરની એક્સપર્ટીઝ ક્રિકેટમાં નથી, એની એક્સપર્ટીઝ બેટિંગમાં છે. કારણ કે ક્રિકેટમાં બેટિંગ આવે, બોલિંગ આવે, ફિલ્ડિંગ આવે, વિકેટ કીપિંગ આવે. તો એની જે કોર એક્સપર્ટીઝ હોય મેમ્બરની, એ ઓળખી અને એને રાઈટ ટાઈમે, રાઈટ જગ્યાએ, રાઈટ ડેઝિગ્નેશન પર લગાવવા, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આઈ બિલીવ. અને એવી જ રીતના આખી ટીમ બનાવવી જોઈએ કોઈ પણ ઓન્ટરપ્રિન્યોરે. ધેટ આઈ વુડ રિકમેન્ડ. ડેફિનેટલી. બીજું, આપણી સાથે ભૌમિકભાઈ પણ સાથે છે, તો રાજેશને હું રિકમેન્ડ કરીશ કે તમે ભૌમિકભાઈ વિશે, એમને કામ વિશે થોડું કહેશો.
કારણ કે તમે એમની સાથે વધારે કનેક્ટેડ છો. એકચ્યુઅલી મારો હજી વાત અધૂરી હતી. હુનર જે છે એ લગભગ લોકોને, બધા લોકોને ભગવાને અલગ અલગ આપેલો જ હોય. કઈ પણ વિચાર આવે છે તો એ વિચારને એક્ઝિક્યુટ કરવા માટે જેમાં પાવરફુલ હોય, જેની અંદર કારગત હોય, રાઈટ, એને કામ ઉપાડી લેવું જોઈએ. મારું પહેલેથી સ્પષ્ટ માનવું છે કે જેનું કામ એને સાજે, એટલે કે જે પોતાને આવડતું હોય, ગમતું હોય એ જ કરો, પણ કામ કરો. કેમ કે કુદરતે આપણને કલાકો આપ્યા છે, સમય આપેલો છે, શ્વાસ રૂપી સમય આપેલો છે, અને શ્વાસની ગણતરીમાં છે. તો ટાઈમ બગાડોમાં અને કામ કરો, પણ તમને આવડે છે એનું ડેડિકેશન પૂરું આપો, રાઈટ. તો અમારા ભૌમિકભાઈ છે એ અમારા એકચ્યુઅલી ચાણક્ય છે, અમારા ટીમને ગાઈડ કરીને એક દિશા ઉપર લઈ જાય છે. એમાં અમારા જૂના મેમ્બર્સ પણ જે પાયાના પથ્થરો છે, 20-22 વર્ષથી અમારી સાથે છે, જે અમારા બેકએન્ડ ટૂલમાં અમારી સાથે ખભે ખભો મિલાવીને રાત કરીને કામ કરેલું છે, રાઈટ. એમની એક્સપર્ટીઝ છે, હી ઇઝ ઓલ્સો ઓલરાઉન્ડર. એ બધા જ અમારી કામથી લઈને અત્યાર સુધીના કામમાં એક ટોટલ એક્સપર્ટ છે. હવે અમે ટીમને પ્રોપર ડેડિકેટ કરીને એક વ્યક્તિને જે કામ જેવું ફાવે છે એવું કામ અમે એને ડેડિકેટ કરીએ છીએ, અને એ કામની અંદર વધારો કરવો. કેમ કે આપણી પાસે 130 કરોડ 125 કરોડ લોકો સુધી પહોંચવા માટે આપણને પ્લેટફોર્મ મળેલું છે, માધ્યમ છે, ફલક છે. એમાં તમારી જેટલી એબિલિટી હશે એ ઓછી પડશે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે હુનર જે છે એ બહાર કાઢીને બધા જ લોકો કામ કરો. અમારી પાસે એ પ્રકારની ટીમ બધી અત્યારે તમે ઓળખો છો, ભૌમિકભાઈ ઓળખે છે. ઇવન સર ટીમમાં આનંદભાઈ છે, જેપી ભાઈ છે, જેપી રાનપરા, જેટલા રીતેશભાઈ છે, જલ્પેશભાઈ છે, એવરીબડી ઇઝ સો ડાઉન ટુ અર્થ, કોરલ છે, એન્ડ વેરી પ્રોડક્ટિવ એટ ઓલ ટાઈમ. ક્યારેય પણ કોઈ પણ વાત તમે કહો તો દે વુડ ઓલવેઝ બી પોઝિટિવલી એ વાતને લેશે, ઇનિશિયેટિવ લેશે, પોતે 5 નવા આઈડિયા લઈને આવશે કે આ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, આ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. સો દેટ ઇઝ કોલ્ડ પ્રોએક્ટિવ એપ્રોચ. બે પ્રકારના એપ્રોચ હોય, એ કોઈ રિએક્ટિવ, એ કોઈ પ્રોએક્ટિવ. રિએક્ટિવ એટલે કઈ પણ કામ આપો તો કે અરે યાર આ મારે નથી, આ ક્યાં આવી ગયું. દેટ ઇઝ અ રિએક્ટિવ એપ્રોચ. અરે રે ક્યાં આવ્યું આ, દેટ ઇઝ અ રિએક્ટિવ. પ્રોએક્ટિવ ઇઝ કે સામેથી આવીને કહે છે કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. સો this is said by Stephen Covey, કે જે મેનેજમેન્ટના કોચ છે, વન ઓફ ધ હાઈએસ્ટ એડમાયર્ડ, કે જેને લોકોએ વર્લ્ડ લેવલે ઘણા એડમાયર કર્યા છે. he has written 7 habits of highly effective people book, કે જે બુકની અંદર એને પ્રોએક્ટિવ અને રિએક્ટિવ એપ્રોચની વાત કરી છે. મસ્ટ રીડ ફોર એવરીબડી. ડેફિનેટલી. સર, મને એક ક્વેશ્ચન આવી રહ્યો છે અત્યારે આપણા ફેસબુક પર, કે આપણે લિબર્ટી જ્વેલની શરૂઆતની વાત કરી, પછી ટીમની વાત કરી, કન્સેપ્ટની વાત કરી, થોડુંક ફ્યુચર જે પ્લાનિંગ શું છે લિબર્ટી જ્વેલનું, અને એનાથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીને શું બેનિફિટ થશે, તો એ થોડુંક સિક્રેટ શેર કરશો? થોડી વાત આપણે એકચ્યુઅલી કરી, છતાં બી ડિટેલ લઈએ. ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે લાઈવ છીએ અમે. અમારી પાસે ઘણા ટેસ્ટિમોનિયલ્સ છે. ફેસબુક ઉપર અમારા લાઈવ ખરીદેલા લોકોના ટેસ્ટિમોનિયલ્સ પણ છે. ઘણા ટેસ્ટિમોનિયલ્સ હજી મૂકવાના પણ બાકી છે, કે જે લોકો ઓર્નામેન્ટ્સ લઈને ઓલરેડી વર્ષ પહેલા કે 2 વર્ષથી ઓલરેડી અમે કેશબેક ઓફરની સાથે જોડાયેલા છીએ, લોકોને 100% કેશબેક આપી છે, એવા ટેસ્ટિમોનિયલ્સ છે. અને એ લોકો અમારી હરતી ફરતી એસેટ છે. એ લોકો સ્પેશિયલી કોઈને પણ રેકમેન્ડ કરે છે. અમે ઓફર સેલ કરી છીએ, એટલે અમારી જે ઓફિસ કમ શોરૂમ છે એમાં લોકો ડોર ખોલે છે તો એમનો ખ્યાલ હોય છે કે અમારે શું ખરીદવા જવું છે. તો અત્યારે અમે એને ઘરેથી એ લોકો કોલ કરે છે કે વી વોન્ટ, અમારે આ જોઈએ છે, તો તમે એનું એરેન્જમેન્ટ કરાવી આપજો. અમારી સાથે અત્યારે વેન્ડર્સ લોબી જોડાયેલી છે, રાઈટ. જે વેન્ડર્સ છે એ પોતાનો ઓર્નામેન્ટ્સ રિટેલમાં ને એમાં આપે છે, અમારી સાથે એવી રીતે જોડાયેલા છે કે એમના ઓર્નામેન્ટ્સ અમે સીધા ડાયરેક્ટ એન્ડ યુઝરને આપી છે. વી આર સર્વિસ પ્રોવાઈડર, રાઈટ. તો અત્યારે આ એક રનિંગ પ્રોગ્રામ છે. હવે ઇન્ડસ્ટ્રીના લોકોનો ફોલોઅપ અમે ચાલુ કરીએ છીએ, કે જે વેલ્યુએબલ વેન્ડર્સ ને વેલ્યુએબલ રિટેલર્સ છે, જેની સાથે અમારા એક્ઝેક્ટ કારીગરો, કે જે કારીગર એટલે બ્રહ્માપુત્રો છે, અને એ સરસ રીતે વર્ક કરે છે, એ જોડાયેલા છે. જે એકચ્યુઅલ હરીફાઈ જે છે ને એ મૂડીવાદી થઈ ગઈ છે થોડી. મૂડીવાદી મીન્સ કે પૈસાના જોરે અમુક કામ દબાવીને કારીગરો પાસેથી થાય છે. એની બદલીમાં થોડો ફ્રી ફોલ આવે, એટલે કે રિટેલર્સ છે એને પણ 2 થી 4 ગણો બેનિફિટ થશે આ ઓફરથી. એના લીધે અમારા હોલસેલર્સ અને કારીગરોને પણ 2 પૈસા ઊંચા આપીને સારું કામ કરાવશે.
તો અમારી ઇન્ડસ્ટ્રીને થોડો પાછો ઓક્સિજન વધારે પડતું મળી જશે કે જે રિયાલિટીમાં મળવું જોઈએ. એ અમારો પ્રયાસ છે. વેન્ડર સાથે અમે જોડાઈ છીએ. ધ જ્વેલરી મોલની અંદર સૌરાષ્ટ્ર કચ્છના 3 કરોડની પબ્લિકની વચ્ચે વેલ્યુએબલ વેન્ડર્સની અમે અત્યારે અમારું સર્ચિંગ ને અમારું ટાઈપ ચાલુ છે. એનાથી એ લોકોની જ્વેલરી બધી ઓનલાઈન આવશે અને લોકો ઘરે બેસીને પરચેસ કરશે. ટૂંક સમયમાં જ થોડા ફાસ્ટ ગતિમાં જઈએ છીએ અને લોકોની સમક્ષ અમે આવી જશું. ઘરે બેસીને લોકો પસંદ કરશે અને અમારા વેન્ડર્સને એ આઈટમ બનાવીને વેચવા સુધીનો ફાયદો પણ થશે. રાઈટ. રાજેશ સરે છે ને એક વાત બહુ સારી કીધી. એમણે શું કીધું કે અત્યાર સુધીમાં જેટલા ક્લાયન્ટ્સને એટલે કે જે કેશબેક છે એ તો આપણે ઘણા ટાઈમથી આપીએ જ છીએ ઓલરેડી, રાઈટ. તો એમણે શું કીધું કે અમારા જે એવા ક્લાયન્ટ્સ કે જેમને અમે ઓલરેડી કેશબેક આપેલું છે એ અમારા માટે એસેટ છે. સ્ટીવ જોબ્સે આ વાત કીધેલી. સ્ટીવ જોબ્સે શું કીધું કે તમારે સ્ટ્રેટેજી બનાવવી છે. ડુ યુ નો વોટ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી? સ્ટીવ જોબ્સ પ્રમાણે કોઈ પણ બિઝનેસની સારામાં સારી સ્ટ્રેટેજી છે હેપી કસ્ટમર. કારણ કે જો કસ્ટમર હેપી છે તો ડેફિનેટલી એ કસ્ટમર તો આવશે, પણ એના વર્ડ ઓફ માઉથના કારણે એ બીજા 10 કસ્ટમરને લઈને આવશે. તો અત્યારે પણ જનરલી એવું જ થતું હોય છે કે જયારે ફર્સ્ટ ટાઈમ કસ્ટમર લેવા માટે આવતા હોય ને તો એને એવું લાગે કે હું 10 લાખની ખરીદી કરીશ ને શું વાત છે, મને 1.5 લાખ રૂપિયા પાછા મળશે, ઇઝ ઇટ પોસિબલ? તો એને પણ એમ થાય કે યાર ઇઝ ઇટ પોસિબલ. પણ જેમ એને કેશબેક મળે પાછું, સો ધેન હી સ્ટાર્ટ બિલીવિંગ કે યાર રિયલી ધીસ ઇઝ અમેઝિંગ એમ. ત્યારે ફર્સ્ટ ટાઈમ એમેઝોને પણ ઓનલાઈન સેલ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું તો લોકોને ઘણા ક્વેશ્ચન એવા થતા કે કેવી રીતના પોસિબલ છે ઓનલાઈન સેલિંગ, શું ઓનલાઈન આવી રીતના મળી શકે ખરું? બટ વન્સ તમને ખ્યાલ છે કે કન્સિસ્ટન્સી, પેર્સિસ્ટન્સ, કમિટમેન્ટ, ડેડિકેશન, એફોર્ટ અને એના થ્રુ એને જે સક્સેસ અચીવ કરી છે વિથ સ્પેન ઓફ યર્સ, ફર્સ્ટ 20 યર્સ સુધી ઓલમોસ્ટ જેફ બેઝોસ પોતે એવું કે છે કે ફોર ધ ફર્સ્ટ 20 યર્સ વી ડીડ નોટ અર્ન એનીથિંગ. એમના ઇન્વેસ્ટર્સને એ સાથે લઈને જાય અને આફ્ટર 20 યર્સ આજે એમેઝોન ક્યાં છે એ હોલ વર્લ્ડ અને હિસ્ટ્રી બધાને એવું કહેતા કે નથી પોસિબલ, નહીં થાય, પોસિબલ જ નથી. તમે જોજો આવી રીતના ઘણા નેગેટિવ કમેન્ટ્સ આવતા હોય આપણને. બટ ઇફ વી રિમેન પોઝિટિવ, ઇફ વી રિમેન કમિટેડ તો 110% સક્સેસ આપણને મળીને જ રહે છે. આ વસ્તુ મેં હંમેશા જોઈ છે. ડેફિનેટલી. મને એક બીજો પણ ક્વેશ્ચન આવી રહ્યો છે કે સર અને ટીમ આખી પેશનેટ છે. કોઈ પણ કામ કરવા માટે પેશન જરૂરી છે, તો થોડુંક પેશન વિશે પણ આપ કહેશો ભૌમિક સર અને રાજેશ સર. પેશન મારું માનવું છે એકચ્યુઅલી એક કુદરતે પેશન આપેલી હોય, પેશનેબલ વ્યક્તિ બનાવેલા હોય અને એકચ્યુઅલી બીજી પેશન છે ને એ પૈસા સાથે જોડાયેલી હોય કે મૂડીવાદી લોકોની પેશન થોડી હોતી જ હોય. પણ તમને એક મારી વાત કરું, જ્યારે આ શરૂઆત કરી લીધી ત્યારે આમ અમેઝોનનું જોબ બેઝોસની વાત કરી એ પ્રમાણે સૌથી પહેલા શરૂઆત કરી ત્યારે એકલા હતા. કોઈ પણ વ્યક્તિ આને કોઈ બિલીવ કરવા તૈયાર નહોતા. એકમાંથી અત્યારે એવી પોઝિટિવ ટીમ, એવા પોઝિટિવ ગ્રાહકો, એટલે હમ ચલતે જા રહે ને કારવા બનતા જા રહા હૈ. એવરીથિંગ ઇઝ પ્રી ડિઝાઇન. જે જરૂરત છે એવા લોકોથી કુદરત આપણને કનેક્ટ કરાવે છે અને એમનું કાર્ય એ ડેફિનેટલી કરતા જાય છે. રાઈટ. પ્લીઝ ભૌમિકભાઈ. ગ્રેટ ઇનિશિયેટિવ. રાઈટ. ડેફિનેટલી પેશન એટલે કે તમે કોઈ પણ વસ્તુમાં એકવાર કમિટેડ થઈ અને વિધાઉટ એની રિટર્નની કોઈ પણ ગેરંટી વગર એ કામ તમે કન્ટિન્યુઅસલી કરતા જ રહ્યો. ધેટ ઇઝ પેશન. વેરી ગુડ. સચિન તેંડુલકરે જ્યારે ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું તો દુનિયાવાળા લોકો શું કહેતા હોય કે અરે વાહ, આને તો શું કરવું છે, ક્રિકેટ રમવું જ ને, ખાલી રમીને જલસા કરવાના છે, બેટિંગ કરવાની, ગેમ રમવાની અને કેટલા બધા રૂપિયા ઘરે લઈને જવાનું. બટ ધેટ ઇઝ નોટ સો માય ડિયર. જ્યારે તમે જુઓ પર્સનલી તો સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર જ્યારે સવારે 5 વાગે સચિન તેંડુલકરને એમણે કીધું હોય કે સચિન 5 o'clock શાર્પ ઇન ધ મોર્નિંગ તારે પહોંચવાનું છે, એટલે 5 વાગે અને 2 મિનિટે સચિન પહોંચે ને એટલે સચિન કે સોરી રમાકાંત સર, આજે તો લેટ થઈ ગયું કારણ કે ટ્રાફિક હતો. એટલે ખાલી એટલું કે 5 રાઉન્ડ્સ. એટલે કે સર બટ આજે રિયલી ટ્રાફિક, એટલે એમ કહેશે 10 રાઉન્ડ્સ, બટ સર 15 રાઉન્ડ્સ. હવે સચિનને ખબર છે કે કંઈ પણ કીધા વગર એને 15 રાઉન્ડ્સ કમ્પ્લીટ કરવાના છે. અને ત્યારે જે ડેડિકેશનથી એ રનિંગ છે, એ બપોરે તડકામાં પ્રેક્ટિસ છે, અગેન એન્ડ અગેન એ ગેમ રમી આટલી બધી વાર. સો
ધેટ ઇઝ ધ લેવલ ઓફ મેડનેસ એન્ડ પેશન કે એ વસ્તુને ફોલો કરવા માટે એ રાત દિવસ એક કરી દે છે અને બીજું કંઈ દેખાતું જ નથી એ વ્યક્તિને. માઇકલ ફેલ્પ્સ નું તમે એક્ઝામ્પલ જુઓ કે જેણે ઓલિમ્પિકમાં પોતાના વર્ષો જૂના રેકોર્ડ દરેક વર્ષે તોડતો જાય છે અને ઓલિમ્પિકમાં આજ સુધીનું સૌથી મોટું નામ સ્વિમિંગમાં, ધેટ ઇઝ માઇકલ ફેલ્પ્સ. તો ધેટ ઇઝ ધ લેવલ ઓફ પેશન કે જ્યારે તમે કોઈ પણ ગેરંટી વગર એ કામ કરવાનું ચાલુ કરી દો, જે ભગવાન કૃષ્ણનું પણ સિદ્ધાંત છે કર્મનો, કે ડેડિકેશન, કમિટમેન્ટ અને પ્રેઝિસ્ટન્સની સાથે તમે એ વસ્તુ કરો તો 110% તમને રિઝલ્ટ મળવાનું છે. 3 ઇડિયટ્સ આપણે મૂવી જોયું છે, એમાં પણ રાઈટ અમિતભાઈ તમને યાદ હશે શું ડાયલોગ આવે છે એમાં? હેલો, યસ અમિતભાઈ તમને પણ યાદ હશે, એમાં ડાયલોગ આવે છે કે કામયાબી झक मार के पीछे काबिल बनो, कामयाबी तो साली झक मार के पीछे आएगी. 100% રાઈટ. સો કાબિલ બનવાની જરૂર છે. લોકો કામયાબી પાછળ ભાગે છે. ધેટ ઇઝ ધ મેઇન રીઝન ધેટ સક્સેસ ઇઝ નોટ બીંગ અચીવ્ડ. જો કાબિલ લોકો બનવા પાછળ એફર્ટ આપશે અને એના ઉપર ફોકસ કરશે તો 110% વિથ પેશન એવરીથિંગ કેન બી અચીવ્ડ. ડેફિનેટલી. આપણે સચિન એક વાત નીકળી છે તો મને પણ એક સચિનજીની એક વાત યાદ આવી ગઈ કે જ્યારે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરે છે પછી એમને એક રિપોર્ટરે પૂછ્યું કે હવે તમે આવતીકાલે શું કરશો એમ, ત્યારે સચિન કહે છે કે ફરી હું 5 વાગે પ્રેક્ટિસ શરૂ કરી દઈશ. એટલે આ વાત અને રાજેશની જે વાત છે એને હું સરખાવીશ, કારણ કે કોરોના છે બધા નેગેટિવ વિચારે છે પણ રાજેશ સરે આટલા દિવસોમાં ક્યારેય પણ કોરોના વિશે વિચાર્યું નથી. એમના જે ટીમને મોટિવેશન, ક્લાયન્ટ સાથેનું કનેક્શન્સ એમને કન્ટિન્યુ રાખ્યું છે. ભલે ઓફિસેથી નહીં પણ આવતીકાલે સવારે 5 વાગે ફરી પ્રેક્ટિસ તો સ્ટાર્ટ કરવાની જ છે. તો આ જ ક્યાંક ને ક્યાંક પેશન ને રાજેશ શર્મા પણ જોયું છે, ઇવન ભૌમિકભાઈમાં પણ, કે દરેક એમના જેની સાથે પણ કનેક્ટેડ છે એઝ અ કન્સલ્ટન્ટ, તો ઘણા બધા બિઝનેસ કન્સલ્ટન્ટ સાથે કનેક્ટેડ છે તો દરેક બિઝનેસમાં એમની એક્સપર્ટાઇઝ છે. તો પોઝિટિવલી ઘણા બધા બિઝનેસ ઓનર્સને એ મોટિવેટ કરતા હોય છે. તો એમનું જે પેશન છે રાજેશ સરનું અને ભૌમિક સરનું, સેલ્યુટ ટુ બોથ ઓફ યુ. ઇવન અમે ક્લાયન્ટોને હમણાં કોલ કર્યા ખાલી ક્વોરન્ટાઇનમાં હેપીનેસ માટે કે તમે ઘરે બેસી અને એન્જોય કરો. અમે એક એને ખાલી અલગ વાતાવરણ મળે ને એટલા માટે કોલ કર્યા તો એ લોકો ખૂબ હેપી થઈ ગયા, ખૂબ રાજી થયા. ઇવન અમે કોન્ફરન્સ કોલમાં હતા અમારા સ્ટાફ સાથે કે જે નવો સ્ટાફ આવ્યો છે એને અમુક તો ફીલ નથી કરેલા એ કસ્ટમરને. કસ્ટમરે જે રિવ્યુ આપ્યા ને એનાથી અમારા ક્લાયન્ટ છે ને અમારા જે નવો સ્ટાફ એ બી બહુ ચાર્જ થઈ ગયો કે વાવ ફીલ થયું કે વાવ મજા આવી સરી કે. અને એ લોકો એમનું સ્પેશિયલ ગ્રુપ બનાવી નાખ્યું અને લોકો એક સાથે કનેક્ટ થવા માંડ્યા છે અને આગળ વર્ક એની મેરે વર્ક વધતું જાય છે. અને આવું સારું એટલા માટે ક્લાયન્ટ બોલે છે કારણ કે રાજેશ સરનું પર્સનલી લોકોની લાઈફમાં એટલું કોન્ટ્રીબ્યુશન છે. આજે તમે જો મહાત્મા ગાંધી છે, મધર ટેરેસા છે, સ્વામી વિવેકાનંદ છે, આ બધી એવી પર્સનાલિટીઝ છે કે જેમણે પોતાની લાઈફ નો પર્પઝ જ બનાવી દીધો કે લોકો માટે કંઈ કરવું. અને એમની લાઈફ એ તમે જુઓ કમ્પ્લીટલી ડેડિકેશન ઉપર હતી. અને કોઈની પણ લાઈફમાં તમે ડેડિકેશન કંઈ આપ્યું હોય ને તો 100% તમને એ વ્યક્તિ આપે કે ન આપે, કુદરત તો એનું રિટર્ન આપવાનું છે. રાઈટ. ને એ જ વસ્તુ અમિતભાઈ તમે પણ ફોલો કરો છો. You have committed that thing and absolutely fantastic back-to-back programs you have conducted. So many congratulations to you as well. થેન્ક યુ. આપણા આ જે ટોક શો નો ઉદ્દેશ્ય જે કહી શકાય ને, મોરલ, એ આપણો આ જ છે કે અલગ અલગ પર્સનાલિટીઝ એક પ્લેટફોર્મ પર આવે, એમના આઈડિયા શેર કરે અને જે પણ ઓડિયન્સ છે જે ઘણી પોઝિટિવ પણ છે, ઘણા નેગેટિવ પણ થઈ રહ્યા છે, તો એ લોકોને એક હાઈલી મોટિવેશન મળે અને દરેકના વિચારો આપણે જાણી શકીએ અને એકબીજા સાથે કનેક્ટ રહી શકીએ. કારણ કે આપણે વીકમાં 2 કે 3 વાર મળતા હતા અને આ પરિસ્થિતિમાં જ્યારે મળી નથી શકતા ત્યારે અંદરથી એક એવું થાય છે કે આપણે વર્ષોથી મળ્યા જ નથી. પણ આ એક પ્લેટફોર્મ એવું છે કે એવું લાગે છે કે આપણે જસ્ટ હમણાં જ છૂટા પડ્યા છીએ, અથવા તો એવું લાગે છે કે આપણે સામે બેસીને
ડિસ્કશન કરી રહ્યા છીએ, ટોક કરી રહ્યા છીએ. તો આપણો આ જે ટોક શો છે એનો મેઇન જે ઇન્ટેન્સ કહી શકાય એ આ જ છે. અને સારા ઇન્ટેન્સ સાથે સારું કાર્ય કરવામાં તો ભગવાન પણ સાથ આપે છે. તો તમારા જેવા મિત્રો અને ઓડિયન્સ સાથે અને છે અને રહેશે તો ડેફિનેટલી એનો એડવાન્ટેજ આપણે બધાને મળવાનું જ છે. અને જલ્દીથી આ મહામારીમાંથી આપણે દૂર થઈ શકશું અને પાછી આપણી જે રૂટીન શેડ્યુલ જલ્દીથી આપણે એમાં આવી જઈએ એવી ભગવાન સ્વામિનારાયણને અને બધા ભગવાનને પ્રાર્થના. યસ ભૌમિકભાઈ. રાઈટ 100% 100% સાચી વાત કીધી અમિતભાઈ તમે. યસ પ્લીઝ સર. આપણે એની સાથે થોડી વાત એક યાદ આવે છે તો કહું કે ઘણા લોકોના ક્વેશ્ચન્સ આવે છે એ મુજબ ભવિષ્યમાં આપણા જે સાથે ઇન્ડસ્ટ્રીના બીજી ઇન્ડસ્ટ્રીના લોકો જોડાય છે એમનો પણ આપણે વેબિનાર થશે. ઇવન એન્ડ યુઝરનો પણ, ક્લાયન્ટોને પણ જો વધારે ક્વેશ્ચનરી હોય તો પ્લીઝ માર્ક કરો, નોટ ડાઉન કરો. તો એમની સાથે પણ અમે ડેફિનેટલી આપણે આ રીતના ટોક શો અને લાઈવ સેશન પણ રાખી શકશું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે અમારી ઇન્ડસ્ટ્રીના લોકો માટે ખાસ કે કોઈને પણ એવું ફીલ થાય કે આ કોમ્પિટિશન થાય છે, તો કોમ્પિટિશનના રૂપથી અમે આ પ્રોગ્રામને, આ બિઝનેસની ઓફરને જરાય રન નથી કરતા. એક નવું ટૂલ છે, માધ્યમ છે આપણી ઇન્ડસ્ટ્રી માટે. તો એવરીબડી મોસ્ટ વેલકમ. ગમે તે વેન્ડર્સ, રિટેલર્સ કે હોલસેલર્સ કે કારીગર અમારી સાથે ડાયરેક્ટ જોડાવા માટે આવી શકે છે, જોઈ શકે છે. અમે કોમ્પિટિશન નથી માંડી. આ એક જે ઇન્ડસ્ટ્રીની અંદર જે કોમ્પિટિશન ઓલરેડી ચાલે છે મૂડીવાદી, તો એને થોડી સરખી કરવાનો કંઈક પ્રયાસ કુદરતે આપેલો છે. એનો એક રૂપ અને એક ભાગ છે. તો ફીલ ફ્રી એવરીબડી, રાઈટ? પ્લીઝ અમિકભાઈ, પ્લીઝ. રાઈટ. યસ સર, થેન્ક યુ વેરી મચ. ડેફિનેટલી બધાને આપણે વેલકમ કરીએ છીએ. અને જેવી રીતના અમિતભાઈ કીધું કે કોરોના ઇઝ ગોઈંગ ટુ એન્ડ, આજે નહીં તો કાલે. કારણ કે કોઈ પણ પ્રોબ્લેમ નો જ્યારે જન્મ થાય છે એ ટાઈમે એક સોલ્યુશન નો જન્મ થાય છે. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન, બટ વી હેવ ટુ ફાઇન્ડ ઇટ. આપણે પોતે બિલીવ કરવું પડશે કે વી હેવ અ સોલ્યુશન. તમે જોયું હશે કે ઇઝરાયલે ઓલરેડી એન્ટીબોડી ફાઇન્ડ આઉટ કરી દીધા છે. ઇન અ વેરી શોર્ટ ટાઈમ સ્ટાર્ટ પણ થઈ જવાનું છે એમના એક્સપેરિમેન્ટ્સ, અને રિઝલ્ટ આપણને આવનારા દિવસોમાં મળશે. સો નો નીડ ટુ વરી અબાઉટ ધેટ. બટ કોરોના એ આપણને કેટલું બધું આપ્યું છે. એવરીથિંગ ઇઝ નોટ લોકડાઉન. સન લોકડાઉન નથી, મૂન લોકડાઉન નથી, બહારની ઠંડી હવા લોકડાઉન નથી, ફૂલો લોકડાઉન નથી, લોકોના મોઢા પરના સ્મિત, હાસ્ય લોકડાઉન નથી, આપણા સગા સંબંધીઓ સાથેની વાતોચીતો લોકડાઉન નથી, આપણા પેરેન્ટ્સ લોકડાઉન નથી, આપણા સ્નેહીઓ કે જે આપણા હૃદયથી નજીક હોય એ લોકડાઉન નથી. બધું જ કમ્પ્લીટલી અનલોક થયેલું છે. અને આઈ વુડ સે કે આ કોરોનાના ટાઈમમાં તો ઉલટાના લોકો વધારે નજીક આવ્યા છે. પ્લસ કેટલી બધી વાતો લોકો એકબીજા સાથે કરી શક્યા છે જસ્ટ બીકોઝ ઓફ કોરોના. કારણ કે બિઝનેસમેન ને જનરલી કેવું રહેતું હોય કે દે આર વેરી ફ્રી, દે આર વેરી બિઝી. પોતાના કામમાં હંમેશા બહુ બિઝી અને પ્રોડક્ટિવ રહેતા હોય છે. તેમને પોતાની ફેમિલી લાઈફ માટે ઘણો ઓછો ટાઈમ મળતો હોય. સો ઇટ ઇઝ ફેબ્યુલસ કે આટલો બધો ટાઈમ આપણને કોરોનાએ આપ્યો. તો વી શુડ સે થેન્ક યુ ટુ કોરોના. વી શુડ બી ગ્રેટફુલ. થેન્ક યુ ટુ કોરોના. થેન્ક યુ ટુ કોરોના, રાઈટ? ધીસ ઇઝ વોટ આઈ કોલ અ પોઝિટિવ એટીટ્યુડ. મેં આ વાત હંમેશા અમિતભાઈ અને રાજેશ સર જોઈ છે કે જે ટોચની કક્ષાના બિઝનેસમેન હોય છે હંમેશા એ ત્યાં એટલે જ પહોંચ્યા હોય છે બીકોઝ એમનો પોઝિટિવ એટીટ્યુડ બહુ જ સારો હોય છે, બહુ પાવરફુલ હોય છે. મારા ઇવન મિત્ર છે અજયરાજ સર કરીને, આરપીજે હોટલ, આપણે નામ સાંભળેલું છે, રાજકોટની વન ઓફ ધ ટોપ મોસ્ટ હોટલ્સમાં આવે છે. ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન. એક સવારે જ્યારે એમણે મને બ્રેકફાસ્ટ, અમે જનરલી ક્યારેક બ્રેકફાસ્ટ ઉપર ભેગા થતા હોય અથવા ઇવનિંગ કોફી પર ભેગા થતા હોય. સો વન્સ બ્રેકફાસ્ટ અમે મોર્નિંગમાં કરતા હતા. સો હી હેઝ ગિફ્ટેડ મી અ બુક. એ બુકનું નામ હતું પોઝિટિવિટી, અને એમાં 3:1 રેશિયો આપેલો હતો. એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક બુક. હું એ બુક પણ તમને લોકોને રિકમેન્ડ કરીશ. ક્યારેક ટાઈમ મળશે તો ફરીથી એ બુક ઉપર પણ આપણે ફરી કોઈ સેશન લઈને આવીશું અથવા એનું ડિસ્કશન રાખીશું. સો this is very must કે positive we have to remain for all time, no matter what happens. જો પોઝિટિવિટી આપણી પાસે છે, so we are definitely going to find all the solutions. Sure. So
ઘણું બધું આપણે શરૂઆત કરી પોઝિટિવ એનર્જીથી. રાજેશ સર વિશે ઘણું બધું આપણે ડિટેલમાં જાણ્યું. એમના ફાધરના બર્થ થી લઈ અને અત્યારની જે કરંટ જર્ની છે ત્યાં સુધીનું આપણે જાણ્યું. અને ઘણું બધું હાઈલી મોટિવેશન કહી શકાય એવી સ્ટોરી છે. લાઈફ જર્નીમાંથી ઘણું બધું શીખવા જેવું પણ છે. એમના અપકમિંગ શું પ્લાનિંગ છે રિલેટેડ ટુ લિબર્ટી જ્વેલ એનું પણ સર સિક્રેટ આપણી સાથે શેર કરે એવું કહી શકાય. કારણ કે કોઈ પણ બિઝનેસ ઓનર છે એ પોતાના સિક્રેટ શેર નથી કરતો હોતો, પણ રાજેશ સરે ઘણા બધા સિક્રેટ્સ આપણી સાથે શેર કર્યા છે. ભૌમિકભાઈએ પણ દરેક બિઝનેસ ઓનર્સને કયા કયા પ્રિકોશન્સ લેવા જોઈએ અને શું એનું માઇન્ડસેટ હોવું જોઈએ એની સાથે પણ આપણને ઘણું બધું ગાઈડ કર્યા. પ્લસ જ્વેલ ઇન્ડસ્ટ્રીનું પણ ભૌમિક સરે ઘણું બધું આપણને ડિટેલમાં નોલેજ આપ્યું અને એક ફ્રૂટફુલ ટોક શો કહી શકાય એવો આ ટોક શો રહ્યો. અપકમિંગ ફેઝમાં પણ આપણે આવું જ કંઈક નવા ટોપિક સાથે જલ્દીથી પ્લાન કરશું. કારણ કે આપણો ડેઈલી 5 o'clock એ નવા ટોપિક સાથે તો થઈ જ રહ્યો છે. પણ જલ્દીથી ભૌમિક સર અને રાજેશ સરને પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમારા બિઝી શેડ્યુલ્સમાંથી અત્યારે બધા એવું કે છે કે મારી પાસે ટાઈમ છે, પણ હું નથી માનતો કે ભૌમિક સર અને રાજેશ સર જેવા એન્ટરપ્રેન્યોર જે માઇન્ડસેટ છે એમની પાસે ટાઈમ હશે. ડેફિનેટલી એ કોઈ ને કોઈ અચીવમેન્ટમાં અત્યારે બિઝી જ હશે. પણ એટલે જ હું કહીશ કે તમે તમારા બિઝી શેડ્યુલ્સમાંથી આજના આપણા જે ઓડિયન્સ છે એ ઓડિયન્સ ના રહેતા એ આપણા ફેમિલી મેમ્બર્સ છે, જે આપણા પાસ્ટ કસ્ટમર પણ હોઈ શકે છે અને ફ્યુચર કસ્ટમર પણ હોઈ શકે છે. અને રાજેશ સર તો એમના કસ્ટમરને ફેમિલી મેમ્બર જ માને છે. ઇવન ભૌમિકભાઈ પણ હું એમનો બહુ મોટો ફેન છું. કારણ કે એમની આ જે પોઝિટિવ માઇન્ડસેટ છે એ કસ્ટમર્સને કસ્ટમર ના માનતા ફેમિલી માનવા જોઈએ એ હું એમની પાસેથી શીખ્યો છું. યસ સર. અમિતભાઈ એક વાત કરું કે અમારા જે ક્લાયન્ટ છે ને એ અમે એને ભગવાન માનીએ છીએ અને એમનો જે વિચારધારા હોય છે ને એનો એક શબ્દ એક લાઈન કહું. એ લોકો એક શબ્દ અમારા જેમસન જ્વેલરીના અમારા દરેક ભાઈઓ માટે વાપરે છે કે અમારો સોની. શબ્દ સાંભળજો, અમારો સોની. રાઈટ? એ પોતે અમારો કે છે એટલે અમે પૂરેપૂરું નિભાવવા માટે નો પ્રયાસ છે ને પૂર્ણપણે માંડી દીધો છે. મારા ફાધરના દાદા, મારા ફાધરના ગ્રાન્ડફાધર એ જમાનામાં આફ્રિકા હલેસા મારીને ગયા હતા અને એ ગોલ્ડસ્મિથ સોનાનું કામ કરવા ત્યાં ગયા હતા. રાઈટ? ત્યારે એમને ત્યાં ફ્રોડ થઈ ગયું, એમને લૂંટાઈ ગયા હતા. તો એમને એમના હથિયાર દરિયામાં ફેંકીને આવ્યા હતા કે આપણે આ 2 પેઢી સુધી ધંધો ન થયો એનું કારણ શું હતું. અત્યારે મેં આ ધંધો જે ચાલુ કર્યો ત્યારે મારા ફાધર એક લાઈન મને કીધી હતી કે મોટા દાદા આ ધંધો મૂકીને ગયા હતા કેમ કે આમાં ઘણા બધા ચીટિંગો થતા રહેતા હોય છે. તો સ્પષ્ટ આપણે એની ઉપર જ રહેવાનું છે. આવું કોઈ દિવસ ક્યાંય થતું હોય તો આપણે અંદર જોઈન થવાનું નથી. આપણાથી થવું જોઈએ એ તો ભૂલી જ જવાનું છે, પણ આવું ક્યાંય થતું હોય ને તો પણ ત્યાં જોઈન થવાનું નથી. રાઈટ? તો એના એ વિચારોના આધાર ઉપર એમની જિંદગી અમે જીવી રહ્યા છીએ. અત્યારે જે કંઈ બી કરીએ છીએ એ એમના નસીબનું, મારા ફાધરના નસીબનું છે. રાઈટ? કે એમનો દીકરો હું છું ને મને કુદરતે નિમિત્ત બનાવ્યો છે કે એમને જે કંઈ બી એમના સપના હતા એ પરિપૂર્ણ કરવા માટે અહીંયા મોકલેલા છે. એટલે અમારો સોની જે શબ્દ છે ને એને અમે કારગત કરશું, એ અમારો પ્રયાસ છે. ખૂબ જ સારું કીધું સરે કે જે આપણા પોતાના માણસો છે, આપણા પોતાના લોકો છે, એમના વિશે તો હંમેશા આપણે જીવવાનું જ છે, એમના માટે જ જીવવાનું છે. આઈ વુડ સે એક્ઝેક્ટલી. સો મળીએ છીએ આપણે જલ્દીથી. Yes, definitely. અમિતભાઈ, many congratulations for successfully hosting the whole show. અને તમે આવા ઘણા બધા શો ફ્યુચરમાં કરો. ફ્યુચરમાં આવા ઘણી સેલિબ્રિટીઝને તમે લઈને આવો શો પર. અને always whenever you need my help or whenever you would say, I will always be there for you. You are a very good friend of mine, Amitbhai, and you are doing exceptionally great job by spreading knowledge spread કરવું જેમ હમણાં જ આપણે વાત કરી, one of the greatest thing ever. Thank you very much for this show again. Thank you so much. Thank you Bhawmik bhai. Thank you Bhawmik bhai. All the best bhai. All the best Amitbhai. All the best. Thank you. તો મળીએ છીએ આપણે જલ્દીથી નેક્સ્ટ ટોક શો માં. બેસ્ટ ઓફ ટુ બોથ ઓફ યુ. ઇક્વલી વેટિંગ.
You as well. Yes. And all the best to all the viewers who has been there. Thank you very much to all the viewers કે જે આટલી બધી વાર સુધી આપણી સાથે રહ્યા, આટલી બધી વાતો સાંભળી અને ઘણી બધી વાતો આમાંથી એમણે નોટ ડાઉન પણ કરી હશે, લર્ન કરી હશે. So we should be grateful to them. Without viewers તો આપણે એકલા જ રહી જાત. So credit goes to viewers as well. Thank you. Definitely. અને હું એક રિક્વેસ્ટ પણ કરીશ આપણા વ્યુઅર્સ ને કે આ શો કેવો લાગ્યો એ જરૂર કહેશે. પ્લસ આ શો માં તમને શું ગમ્યું, તમે ટેક અવે શું લઈને જશો? કારણ કે ક્યાંય આપણે ગેધરિંગ કરીએ છીએ તો ઓલવેઝ આપણે ટેક અવે પર ફોકસ કરીએ છીએ. તો આજના શો નું ટેક અવે તમે શું લઈને જઈ રહ્યા છો એ ખાસ કમેન્ટમાં લખજો, જેથી અમને પણ મોટિવેશન મળે. કઈ નવું હોય કે કઈ નવું આપણે કોઈને ક્વેશ્ચનરી હોય તો પણ ડેફિનેટલી તો એનો બી આપણે સોલ્યુશન્સ ન સમજાણું હોય અથવા તો આપણે બી ક્યાંય અપગ્રેડ થવાનું હોય તો ડેફિનેટલી. બીજું કમેન્ટમાં અમે લિબર્ટી જ્વેલનો જે કસ્ટમર કેર નંબર છે આપણે શેર કરી લેશું. તો ફ્યુચરમાં કોઈને આપણી સાથે જોડાવવું હોય, આપણા જે પણ કોન્સેપ્ટ છે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ કનેક્ટ કરી શકે. કારણ કે આપણો ટોક શો છે એ ફેસબુકના 50+ અલગ અલગ ફેસબુક પેજ પર લાઈવ થઈ રહ્યો છે. એટલે આપણા પેજ સિવાય ઘણા બધા પેજમાં પણ ઘણા બધા કોઈને કમેન્ટ્સ હશે, કન્ફ્યુઝન હશે, કોઈ ક્વેશ્ચન હશે, તો આપણે દરેક પેજમાં આપણે કસ્ટમર કેર નંબર શેર કરી લેશું, જેથી ફ્યુચરમાં એ લોકો આપણો લિબર્ટી જ્વેલનો કોન્ટેક્ટ કરી શકે. Definitely. Excellent. Thank you so much, sir. Thanks to both of you. Thank you much, Amit bhai. Thank you. Thank you. Have a good day. Bye. Bye.